પ્રભુનો આભાર કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આપ સૌનો પણ ઈશ્વર નામનો અમે સેવકો આવકાર કરીએ છીએ. પ્રભુનું વચન આપણને આપવા માટે કહે છે કેમ કે આપણે સામે છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, જેની ખાન પર રાજ્યની રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, જે શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આજે આપણે નાતાલની વિધાન સેવા શરૂ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શાંતિના સરદાર છે એમને યાદ કરતા એમના નામનો આપણે વિનંતી પેટાવીને વિધાન સેવાની શરૂઆત કરીશું. પ્રભુજી અમે તમારી નજીક આવીએ છીએ કારણ કે તમે અમારા ઘરમાં હાજર છો અને તમે અતિ માન યોગ્ય, સર્વ પરાક્રમને યોગ્ય, સર્વ સન્માનને સામર્થ્યને યોગ્ય મહાપ્રભુ છો. આખી દુનિયાના માલિક છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા પર એટલો પ્રેમ કર્યો અને પ્રભુ ઈસુને મોકલી આપ્યા. એના 2021 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે તમારી સ્તુતિ કરીએ છીએ. 2021 વર્ષ દરમિયાન એમણે આ પૃથ્વી પર લોકોને જે જીવન આપ્યું, ઉદ્ધારનો અનુભવ કરાવ્યો, મંડળીને તૈયાર કરી અને અમે પણ એનો ભાગ છીએ, વારસદાર બન્યા છીએ. અમે સ્તુતિ કરીએ છીએ. આજે પ્રભુ ઈસુને આકાશમાં દૂતો સન્માન છે અને એમના ગુણગાન ગાય છે. એ સર્વદૂતોની સાથે અને પૃથ્વી પરના વસતા તમારા સર્વ સંતોની સાથે અમે ભજન કરતા તમારા ચરણોમાં આવીએ છીએ. અમારી સ્તુતિ સ્વીકારજો અને તમે સર્વમાન, મહિમા અને ગૌરવ પામજો. એ પ્રભુ ઈશ્વરના નામે આવ્યું છે અને સાંભળીને સ્વીકાર કરો. આમેન. પ્રભુની સ્તુતિને માટે ઉભા થઈએ અને ભજન સંગ્રહમાંથી 70મું ભજન આપણે ગાઈએ. 70મું ભજન
460 માં નવા વર્ષ 467 માં 67 68 460 જૂના વર્ષ નવા વર્ષ 467 માં નાતાલ આ પ્રસંગ વારાફરતી વાંચવામાં જોડાય. અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. તે બધાને વિનંતી કરે છે, તેને આનંદ વધારે છે. કાર્યના દાનના પ્રમાણે તેમજ લોકોને સ્વાગત થાય છે. તે પ્રમાણે લોકો દ્વારા આનંદ કરે છે. કેમ કે આપણે સારું છોકરો કર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની જ્ઞાન પર રાજ્યાધિકાર રહેશે અને તેના અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવી, સનાતન પિતા, શાંતિનું સરદાર એ નામ આપવામાં આવશે. ઈશાયના ઝૂંટામાંથી ફળદો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી ડાળીને ફળ આવશે. યહોવાના ભયમાં રખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં. ન્યાયી બનવું તેનો કમર પડો ને વિશ્વાસી બનવું તેનો કમર બંધ થશે. ગાય તેના રીંછ સાથે ચરશે, તેઓના બચ્ચા ભેગા થશે અને સિંહ ધૂળની પેઠે કડક ખાશે. મારા પવિત્ર પર્વતનો કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે સમયે પ્રભુ પોતાના લોકના શિષ્ટને મેળવવા માટે એટલે જો બાકી રહેલા છે તેઓને આશુરમાંથી, મિસ્રમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાતમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવા માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. એવું અદ્ભુત વચન આપ્યું છે, એનું સામ્રાજ્ય કરવાનું છે, એની આપણે રાહ જોઈએ છીએ. તો તેનો આશીર્વાદ શાંતિએ બેસીએ. એક ખાસ મહેમાન છે એમાં મેં તમારા દિવસેથી આવ્યા છે આપણા જ સભ્યો અને આપણે લખીએ છીએ અને તેવા લખીએ છીએ તેવા આવીને પ્રભુનું વચન વાંચશે. માંથી 2:1-12 એમાં બધા આપણો આભાર કરીએ છીએ. મારી બધી સેવામાં આપ આવ્યા માટે આપણો આભાર માનીએ છીએ. પ્રભુ આપણું આવું આશીર્વાદિત કરે અને આપણું જીવન એમના મહિમા માટે આપ વાપરી રહ્યા છો અને ઘણી બધી સેવાઓ થઈ રહી છે. પ્રભુ આપની સેવાઓ આશીર્વાદિત કરે એવી શુભેચ્છા. હેપી ક્રિસમસ and also Happy New Year. Merry Christmas to all of you. Natalni Premi Salam. Para sa inyo. Prabhupada Vachana. Prabhupada Vachana અમારી છે માનવી સુવર્ણ બીજો અધ્યાય 1-12. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ માગીઓએ પૂર્વથી
યરુશલેમમાં આવીને પૂછ્યું કે યહૂદનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનું તારું જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાથે ત્યાં હેરોદ રાજા ગભરાયો અને એની સાથે આખું યરુશલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકોએ એમ જ લખ્યું છે કે ઓ યહૂદા દેશના બેથલેહેમ, તું યહૂદાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાલક થશે. જ્યારે હેરોદે એ માગીઓને કોપમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલવા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ લીધો હતો તે તેઓની આગળ ચાલતો હતો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થમ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને એની મા મરિયમની પાસે લીધો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની સોની છોડીને સોના તથા લોબા તથા ગોળનું તેઓને રચરાણ કર્યું. અને હેરોદ પાસે પાછા નહીં જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મેળવ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. This is the word of God, the people of God. God bless you. Thank you, madam. God bless you. આવો આપણે પ્રાર્થના કરીએ. થોડો સમય પ્રભુની કૃપામાં શાંત રહીએ અને પ્રભુએ આપણા પર કેટલી મોટી કૃપા કરી છે એને યાદ કરીને પ્રભુનો આપણે આભાર માનીએ. એવા મહાન પરમેશ્વર આપણા માટે એક બાળક બની ગયા, આપણા માટે એમણે દુઃખો વેઠ્યા, એ બલિદાન બની ગયા. પણ પ્રભુની કૃપામાં અને મહાન યોજનામાં એ કબરમાંથી પાછળ જીવતા થયા અને આકાશે ગયા છે. એ વચન આપીને એક દિવસે પાછા આવશે અને જેથી આપણે એમની આશાઓ આ 2021ના કાલ લઈએ છીએ, ક્રિશ્ચિયન લઈએ છીએ, ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, ધન્યવાદ. પ્રભુ ઈસુનો આપણા જે આશીર્વાદો બન્યા છે એના માટે આભાર માનીએ. એમણે આપણને એમના મરણ દ્વારા પાપની માફી મેળવી આપી, આપણા માટે સ્વર્ગનો રસ્તો દૂર કર્યો, અનંત જીવન આપણને મળે એ માટે વ્યવસ્થા કરી અને જરા ત્યાં પ્રમાણ માટે રહ્યા છે કે જ્યાં તે છે તે રહે છે ત્યાં આપણે પણ રહીએ. કેટલી મોટી કૃપા આપણા જેવા લોકો પર. એક દિવસે પાછા આવવાના છે અને આપણને તૈયાર કરી રહ્યા છે સેવકો મારફતે, વચન મારફતે, બધા સંજોગો મારફતે. અને એમણે જે વચનો આપ્યા છે મોટા ભાગના પૂર્ણ થઈ ગયા છે અને એમનો આગમન ખૂબ નજીક છે. એવા સમયો આપણે જોઈએ છીએ જ્યારે ભલે પૃથ્વીની હાલત ખરાબ હોય પણ આપણા હૃદયોમાં ખ્રિસ્તની શાંતિ છે. એના માટે પ્રભુનો આભાર માનીએ અને આજે ખ્રિસ્તનો આનંદ છે એના માટે પ્રભુની સ્તુતિ કરીએ. એમણે કેવી અજાયબ રીતે આપણને આખું વર્ષ સંભાળ્યા અને નતાલ બતાવી. આપણે કોઈ રીતે લાયક નહોતા, આપણે ભૂલો કરી, પાપો કર્યા, આપણે વડા ચાલ્યા,
અને બેઠા છીએ ત્યારે વ્યવસ્થાઓ કરીએ છીએ, કારણ કે વ્યક્તિમાં તમામ માણસો છીએ. કેટલી બધી વાર તમારી વાતો માની નહીં, અમે વિશ્વાસ કર્યો નહીં, અમે તમારા વચનમાં આવ્યા નહીં, અમે તમારી ચિંતા કરી નહીં, અમે તમારે પ્રત્યે જતા રહ્યા, તમારું વચન માગ્યું નહીં, પ્રાર્થનાઓ કરી નહીં, અમે બીજાઓને મદદ કરી નહીં, અમે પુરુષો પર પ્રેમ કર્યો નહીં, અમે એકબીજા પર પ્રેમ કર્યો નહીં, અમે માફી માંગીએ છીએ અને તમારા પર પ્રેમ કરવામાં નિષ્ફળ ગયા છીએ. માટે અમે કૃપા માંગીએ છીએ. અમને બધાને માફ કરી દો એવી પ્રાર્થના કરીએ છીએ અને ખ્રિસ્તની શાંતિ અમારા હૃદયોમાં માફીનો અનુભવ કરાવે, આશીર્વાદનો અનુભવ કરાવે એવી કૃપા માંગીએ છીએ. તમે તમારા પાપ માફ કરનાર અને અમારા રોગ વટાડનાર છો. તેથી અમારામાં કોઈ બીમાર છે આજે સવારે, કોઈ શારીરિક લડાઈ છે, કોઈ ખામીઓ છે, શરીર મુશ્કેલમાં છે, તો તમારા સવારે વિશ્વાસ સંઘાત વડે અમને સદા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા બાળકો જે ઘરે છે અને બીમાર છે, તમારી કૃપાની જરૂર છે. એમના નિશાનો એમની સાથે રહો, દવાખાનામાં એમની સાથે રહો અને તમે એમને સદા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ આજે સવારે મુશ્કેલીમાં આવી પડ્યા છે, કોઈ કારણસર ઘરમાં કોઈ બનાવ બન્યો છે અથવા તો કોઈ તકલીફ આવી પડી છે, કોઈ ચિંતાઓ જોડવાની ભીડતા છે, તો પ્રભુ બસ સહાય કરો એવી કૃપા માંગીએ છીએ. દરેક ઘરને સદા શાંતિ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જે વ્યવહારો આવી રહ્યા છે એ બધાને આશીર્વાદ આપો, એમને આશીર્વાદ આપો, કુટુંબને આશીર્વાદ આપો, એમની સેવાઓને આશીર્વાદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકો પર કૃપા કરો, તમારા પરિવાર પર કૃપા કરો, અમારા આગેવાનો પર કૃપા કરો, અમારી વિવિધ સમિતિઓ અને મંડળો પર કૃપા કરો. અમારા દિવસોના અમારા સેવા કાર્ય આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. બાકીની ભજન સેવાઓ અને વસ્તુના સર્વિસમાં આશીર્વાદિત થાય એવી કૃપા માંગીએ છીએ. અને તમારી દયાની જે વ્યવસ્થા છે દૂર કરીએ એવી માંગણી કરીએ છીએ. અને નવા વર્ષમાં તમારી દયા જોતા, તમારી રાહ જોતા અમે જીવન સમર્પણ કરીને જીવીએ એવી કૃપા માંગીએ છીએ. કોરોના અને ઓમિક્રોનની ભયંકર પરિસ્થિતિ છે, તમે જાણો છો, તમે સહાય કરી શકો એવા પ્રભુ છો અને તેઓ સહાય કરનાર પ્રભુ દુનિયાના માલિક, અમારા પર દયા કરો અને અમને સંભાળો એવી માંગણી કરીએ છીએ. અમારા શહેરને સંભાળો, અમારા રાજ્યને આશીર્વાદ આપો, અમારા દેશને આશીર્વાદ આપો અને વિશ્વભરની મંડળીઓ પર તમારા સંતો દ્વારા તમારી કૃપા થાય, તમારી ભજન સેવા સુખી થાય એવી અમારી પ્રાર્થના છે. અમારા જે ભાઈ કુટુંબને, અમારા વિવિધ સ્ટાફને, અહીંયા તમામ મહેમાનોને અને તમારા સર્વ લોકોને તમારી કૃપાથી વિશેષ કરો. દરેક ઘરને આજે સવાર હતી આશીર્વાદ અને સુશોભિત કરો, સુંદર પવિત્ર કરો અને બધાને તમારા મહિમાનો આપો. બીજી ભજન સેવાઓ પણ તમારા મહિમાના એવા તમારા સેવકો કૃપા જોઈએ પ્રાર્થના છે. સંસ્થાપનનો સરસ સોંપાઈ છે અને ઈશ્વરના વાક્ય છે સાંભળીને સ્વીકાર. અત્યારે આપણે ખાસ ગીત સાંભળીશું આપણા પાયરથી તેરા કો અભિષેક અમર કે રાજકુમાર. આના તારું ગીત છે, શાંતિના સરદારનું ગીત છે. જો આપની પાસે પ્રેઝ ધ લોર્ડ બુક હોય, પ્રેઝ ધ લોર્ડ બુકમાં સોંગ નંબર 43 પેજ 45 43 નંબરનું ગીત પ્રેઝ ધ લોર્ડ બુકમાં પણ છે, તેરા કો અભિષેક અમર કે રાજકુમાર.
Siona Hopkins Mahita, Arnold Hopkins Mahita, Elaine Imani Verma, Eric Anthony Verma. આ બાળકોને તરફથી આપો છો.
તમને સોંપ્યા છે, મંડળીને સોંપ્યા છે, એટલા માટે કે તમારા પવિત્ર આત્મા વડે ભરપૂર થઈને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ જ્ઞાનમાં, કર્મ, તમારી માણસોની પ્રસન્નતામાં વધે અને તમારો મહિમા કરે, કુટુંબ આનંદ કરે, મંડળી આનંદ કરે અને વિશ્વભરમાં તમારો મહિમા થાય. એ માટે આ બાળકોને તમે વિશેષ આશીર્વાદિત કરજો એવી અમારી પ્રાર્થના છે. તમારા પિતાએ જવાબદારી સ્વીકારી છે, બધા કરવા માટે શક્તિમાન કરો. ખ્રિસ્તને અમે માગીએ છીએ. આમેન. આશીર્વાદ આપો. Thank you. તમારી પાસે હોય તો ઉપયોગ કરવા વિનંતી છે. આપણે બધા ભેગા બેઠા છીએ અને આપણે પરિસ્થિતિઓ જાણીએ છીએ અને તેથી આપણે જેટલી કાળજી રાખીએ એટલી આપણા ભલામણ છે એ યાદ રાખશો. અત્યારે આપણે નાતાલનું નજરાણું લઈશું. પ્રભુએ આપણને આખું વર્ષ એમની કૃપા નીચે રાખ્યા, ખૂબ આશીર્વાદો અને આનંદો આપ્યા અને આપણી ફરજ છે કે આપણે ઈશ્વરને માટે અર્પણો લાવીએ. એ દિવસે માગીઓ સોનું, ગોળ ને લોભાન લઈને આવ્યા હતા. ભરવાડોએ પણ પોતાની ભાવનાઓ એમની આગળ રજૂ કરી. મરિયમે યુસુફે પોતાના જીવનો ખ્રિસ્ત માટે સોંપી દીધા અને બધા સંતોએ આજ સુધી પ્રભુની કૃપા અનુભવતા પોતાના જીવનો સોંપ્યા છે અને લીધે આપણે સુખી છીએ. જે મિસ્ટેરીઓ આપણા માટે જીવન સોંપીને, બલિદાન આપીને સેવાઓ કરી, બધાને આપણે યાદ કરીએ છીએ. અને તેથી પ્રભુએ પણ આપણા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપીને જે મોટી કૃપા કરી છે એની સામે આપણે કશું આપી શકતા નથી. આપણી બધી જ ભેટ એ નકામી છે. તેમ છતાં આપણા પ્રેમના નિશાની તરીકે જે કે આપણે ઉદારતાથી લાવ્યા છીએ, આજે સવારે દાનાર્પણ લેવામાં આવે ત્યારે આપ ઉદારતાથી આપશો. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. કારભારીઓને વિનંતી કે તેઓ દાનાર્પણ લેશે. એ દરમિયાન આપણે 76મું ભજન ગાઈએ. સ્વરનું સુખ તે મૂકી દીધું, માનવ દુઃખ નિહાળી. 76મું ભજન ગાઈએ ત્યારે આપણા અર્પણો વડે આપણે નાતાલનું નજરાણું પ્રભુની પાસે લાવીએ.
છેલ્લો શ્લોક આપણે ફરીથી ગાઈએ. છેલ્લો શ્લોક. વચન માટે. અને આજે પ્રભુનું વચન રેવન્ડ નગીનકુમાર ચૌહાણ સાહેબ લાવશે. એમનો આવકાર કરતા આ સમય આપણે એમને આપીએ છીએ. તેઓ દાનર્પણની પ્રાર્થના કરાવશે, વચનની પ્રાર્થના કરાવશે અને વચન આપશે. પ્રેમાળ ઈશ્વર, અમે આજે આનંદના દિવસે તમારા ઘરમાં તમારું ભજન કરવા માટે આવ્યા છીએ. ગીતો વડે, સ્તોત્રો વડે અને વચન વડે તમારો મહિમા પ્રગટ કરી રહ્યા છીએ. અને સાથે જે અર્પણ અમે તમારી પાસે લાવ્યા છે એને સ્વીકારો. સાથે અમારું જીવન સ્વીકારો. અને હવે પછી જ્યારે અમે વચન સાંભળવાના છે ત્યારે એ વચનનો મર્મ અને ખુલાસો પણ તમે મારી આગળ પ્રગટ કરો. મુજબડ પાત્રને પણ તમારા વધસ્તંભની આળ પાછળ છુપાવો. હું નહીં, પણ તમે મહિમા પામો. અને સાથે મળીને તમારો મહિમા પ્રગટ કરવાના માટે, એ ગૌરવી ઈશ્વરના દર્શન કરવાના માટે અમારા જ્ઞાન ચક્ષુને ઉઘાડો. એવી પ્રાર્થના સાથે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે અર્પણો લાવ્યા છે અર્પણો તમારા રાજ્ય વૃદ્ધિના મહેમાન માટે ઉપયોગમાં લેવાય એવી પ્રાર્થના સાથે ઈસુ ખ્રિસ્તના નામમાં અમારું સાંભળીને સ્વીકાર કરો. આમેન. આપણે આપણા સ્થાનો પર બેસીએ. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. પ્રભુનો આભાર. આ વર્ષે ફરીથી ઈશ્વરે આપણા માટે ચર્ચના દ્વારો ખોલ્યા અને જે મોકળાશ મળી છે, જે મર્યાદામાં આપણે મળી રહ્યા છે, પ્રભુનો ખરેખર આભાર માનીએ છીએ. અને દરેકના ચહેરા પર એ હાસ્ય ને આનંદ ને ઉલ્લાસ એ ઉમંગ જોઈ શકાય છે. ખરેખર પ્રભુ શું આપણા માટે આવ્યા છે અને આ ખુશી લઈને આવ્યા છે. અને ઈશ્વર આપણા માટે બધું જ શક્ય બનાવે છે. એના માટે ખરેખર ધન્યવાદ આપીએ છીએ. આદરણીય, માનનીય, સન્માનીય એવા આપણા મંડળીના પાળક સાહેબ રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબને અને પરિવારને મારા પરિવાર વતી નાતાલની પ્રેમી સલામ પાઠવું છું. અને આ સમયે ભજન સેવામાં એમની હાજરીને માટે પ્રભુનો હું આભાર માનું છું. સાથે પરદેશથી પધારેલા રેવરન્ડ ડૉક્ટર હેમાબેન પણ આપણી મધ્યે છે. તમને પણ આવકારીએ છીએ. વિશ યુ વેરી હેપી ક્રિસમસ. અને સુમતીબેન ડિકનેસ ડોરિસ બેલા તેઓ પણ હાજર છે. તેઓની હાજરીની નોંધ લઈએ છે. તમામ સભાજનો, વિશ્વાસી ભાઈ બહેનો, આજે તમે ખૂબ ઉત્સાહથી આ ઘરમાં આવ્યા છો. તમારા બધાની હાજરીની નોંધ લેતા, સાથે મળીને પ્રભુનું ભજન કરતા, ત્રિએક ઈશ્વરના નામમાં મારા અને મારા પરિવાર તરફથી, અમારા બંનેના મા બાપ તરફથી અમે મેરી ક્રિસમસ તમને સલામી પાઠવીએ છીએ. અને ત્યાર સુધી આપના તરફથી મળેલા સાથ સહકાર માટે, પ્રાર્થનાઓના માટે અમે હૃદયથી આભાર માનીએ છીએ. થોડી વિનંતી એવી કરવાની કે આપણી પાસે જે સેલ ફોન છે એને થોડો સમય આપણે બંધ રાખીશું, એને સ્વિચ ઓફ કરીશું. કેમ કે આપણે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, રાજાધિરાજ ઈશ્વરનું ભજન કરવાના માટે આ પવિત્ર ઘરમાં આવ્યા છીએ. કારણ કે એ ભજનમાં આપણને કોઈ ખલેલ ના પડે એટલા માટે બે હાથ જોડીને આપ સર્વને નમ્ર વિનંતી છે. જેઓ ચર્ચના પ્રાંગણમાં છે, બહાર ઊભા છો, તમે કોઈક રીતે વ્યવસ્થા કરીને ચર્ચમાં આવો. કેમ કે તમે જીવતા ઈશ્વરનું ભજન કરવાના માટે આવ્યા છો. કેમ કે આજનો જે મારો વિષય છે, આવો આપણે સાથે મળીને પ્રભુનું ભજન કરીએ. કમ લેટ અસ વર્શિપ હિમ. એટલા માટે તમે
બહાર ખુરશીઓ છે તો ખુરશી લઈને બેસી જશો. કમ્પાઉન્ડમાં કોઈ જગ્યાએ આટા મારશો નહીં, ફરશો નહીં, કેમ કે આપણે ઈશ્વરને મળવાને માટે આવ્યા છે, ભજન કરવાને માટે આવ્યા છે. વિંગમાં જગ્યા છે, અહીંયા પણ થોડી જગ્યા છે, બાંકડા ઉપર આ બાજુ સાઈડમાં પણ થોડી જગ્યા છે. જેવો મને સાંભળી રહ્યા છે તેઓ મહેરબાની કરીને પ્રભુના ઘરમાં આવીને સ્થાન પ્રાપ્ત કરશો, જેથી કરીને આપણે સાથે મળીને ઈશ્વરનું ભજન કરીએ. કારણ કે ઘણા સમય પછી આ રીતે ઈશ્વરે આપણને નાતાલના દિવસે આ પ્રભુનું ભજન કરવાની તક આપી છે, અને એટલા માટે આપ સ્થાન મેળવશો. બીજા વિશ્વ યુદ્ધ વખતે જે સરહદ કહેવાય, સરહદ પર ગજબનું યુદ્ધ ચાલી રહ્યું હતું, મહાભારત યુદ્ધ હતું. અને બંને સિપાહીઓ, બંને બાજુના જે સિપાહીઓ હતા, બંને દેશના જે સિપાહીઓ હતા, એમને જે ઓર્ડર હતો એ પ્રમાણે કે જ્યારે તક મળે ત્યારે ગોળીબાર કરીને સામેના સૈન્યને ખતમ કરી નાખવું અને એની ઉપર વિજય મેળવવો. અને મહાભારત યુદ્ધમાં બહુ એવી વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. અને સેમ આવો જ નાતાલનો સમય, ક્રિસમસનો સમય હતો. અને એવા સમયે રાત્રિના સમયોમાં એ પોતાના જે મેઇન હોદ્દેદાર હોય, જેના તરફથી સૂચના આપવામાં આવે, જેના તરફથી ઓર્ડર આપવામાં આવે, એની તેઓ રાહ જોઈ રહ્યા હતા કે જેવો ઓર્ડર મળે એનું ફાયરિંગ કરવામાં આવે, ગોળીબાર શરૂ કરવામાં આવે અને એ યુદ્ધ કરીને સામેના દેશને જીતી લેવામાં અને વિરામ કરવામાં આવે. અને રાહ જોઈ રહ્યા હતા. એવા સમયે કડકડતી ઠંડીમાં બંને સરહદો પરના સિપાહીઓ પોતાના સ્થાનો પર બેસીને રાહ જુએ છે. એવા સમયે કોઈકે ભજન સંગ્રહનું જે 70 નંબરનું ગીત છે વગાડવામાં આવ્યું. એના અવાજો એમના કાનો પર સાંભળવામાં આવ્યા. આવો વિશ્વાસુઓ જયાનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. અને તો ક્રિસમસનો સમય હતો અને જ્યારે આ ગીત તેઓએ સાંભળ્યું ત્યારે બંને સાર્જન્ટ સાથે મળે છે, સરહદ પર આવીને કહે છે કે શા માટે આપણે સાથે મળીને આજે ભજન ના કરીએ? કેમ કે રાજાથી રાજ, રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ એ સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવ્યો મારા અને તમારા જેવા લોકોને બચાવવા માટે. ચાલો સાથે મળીને ભજન કરીએ, ચાલો સાથે મળીને સેલિબ્રેશન કરીએ, ચાલો સાથે મળીને નાતાલ અને આનંદનો આ પ્રેમ આપણે વેચીએ. અને બંને સરહદો પર આનંદ 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 થઈ રહ્યો. સાથે મળીને બંને સૈન્યએ પ્રભુની આભાર સ્તુતિ કરી, સાથે મળીને પ્રભુનું ભજન કર્યું. અને વાલાઓ, એ જ આપણને પ્રેરી રહ્યો છે, એ જ આપણને ઉત્તેજન આપી રહ્યું છે. આપણે ગમે તેવી પરિસ્થિતિમાં છીએ, ગમે તેવા સંજોગો છે, પણ પ્રભુનો આત્મા એના વચનો વડે, એના ગીતો વડે આજે પ્રભુનું ભજન કરવાના માટે મને ને તમને દોરી રહ્યો છે. પ્રભુના ઘરમાં આજે લાવીને એ પ્રભુ આપણા દ્વારા ભજન કરાવવા માંગે છે. અને માટે જ્યારે આપણે પ્રભુના ઘરમાં આવ્યા છે, લેટ અસ કમ, સાથે મળીને આપણે પ્રભુનું ભજન કરીએ, વર્શિપ હિમ. પ્રભુના નામને મહિમા આપવાના માટે મળ્યા છે ત્યારે આપણા હૃદયોમાં, આપણા મનોમાં ઘણા બધા એવા વિચારો છે, અને આપણે બાજુ પર મૂકીએ. એ ગુરુએ પોતાના 2 ચેલાઓને તૈયાર કર્યા અને ગજબનું શિક્ષણ આપ્યું, ગજબના ટ્રેન કર્યા. અને પછી બંને ચેલાઓ એક દિવસે ફરતા ફરતા નદીના કિનારે ગયા. અને નદી કિનારે એમણે જોયું કે એક સ્ત્રી એ પાણીમાં ડૂબી રહી હતી. નદી કિનારે, એ નદીમાં, પાણીમાં એક સ્ત્રી ડૂબી રહી હતી. અને એમાંનો એક ચેલો હતો, એણે તરત છલાંગ મારી અને પાણીમાં કૂદી પડ્યો અને તરીને એ સ્ત્રીને બચાવી લેવામાં આવી, બચાવીને એને બહાર કાઢવામાં આવી. એ જે પાણી પી ગઈ હતી એ પાણી કાઢવામાં આવ્યું. અને પછી ત્યાંથી બંને ચેલાઓ ચાલ્યા ગયા. ગુરુની સામે જઈને ઊભા રહ્યા. અને એક ચેલો કે જેણે આ કૃત્ય નહોતું કર્યું, જેણે જોયું તે ચેલો ગુરુને કહે છે કે ગુરુજી, આજે આ ચેલાએ બહુ મહાન ભયંકર પાપ કર્યું છે, એ કદી માફ કરવાને લાયક નથી, બહુ ભયંકર પાપ એણે કર્યું છે. અને ગુરુ પૂછે છે કયું પાપ એણે કર્યું છે? કે આજે અમે નદી કિનારે ફરવા ગયા, ત્યાં એક સ્ત્રી એ પાણીમાં ડૂબી રહી હતી અને એણે છલાંગ મારીને એને બચાવી લીધી. એને એમાંથી કાઢી લીધી. એના પેટની અંદર જે પાણી ભરાયું હતું દબાવીને પાણી કાઢ્યું અને એણે આ રીતે સ્પર્શ કર્યો. એણે મહાઘોર અપરાધ કર્યો છે, પાપ કર્યો છે. ગુરુજી કહે છે એણે પાપ નથી કર્યું, પણ પાપ તે કર્યું છે. એણે જે કરવાનું તે કરીને ત્યાં મૂકીને આવ્યો છે, પરંતુ તો હજુ પોતાના મનમાં એ બાબતો લઈને ફરિયાદ કરે છે. અને એટલા માટે વાલાઓ, જે કહેવા માંગુ છું એ કે આપણે જ્યારે ઈશ્વરનું ભજન કરવાના માટે પવિત્ર ઘરમાં આવીએ છીએ ત્યારે એવા ઘણા બધા બાબતો છે, ઘણા બધા પાપો છે, ઘણી બધી એવી બાબતો છે જે ઈશ્વરની સાથે એ ભજન મંત્રાયરૂપ છે, એને આપણે મૂકી દઈએ, છોડી દઈએ અને જીવતા ઈશ્વરના ભજનમાં તલ્લીન બની જઈએ. કારણ કે ઈશ્વરનો આત્મા આજે પ્રભુના ઘરમાં એનું ભજન કરવાના માટે આપણને દોરી લાવ્યો છે.
2000 વર્ષ પૂર્વે બેથલેહેમની સીમમાં ગાત્રોથી જાવી દેતી ઠંડીમાં પોતાના ઘેટાનું ભલા ભોળા ભરવાડો જ્યારે રક્ષણ કરી રહ્યા હતા, જાગરણ કરી રહ્યા હતા, એવા સમયે એકાએક આકાશમાં ઝબકારામાં તો તારો તેઓએ જોયો અને એનો પ્રકાશ કુંજ પથરાઈ ગયો. નભોમંડળના તારાઓ કલરવ કરતા એ વાતાવરણમાં આનંદ ગુંજવા લાગ્યો અને એક નવતમ તેજસ્વી તારલાનો ઉદય થયો. અને આ શ્વેત પ્રકાશથી આખું નભોમંડળ ઝળહળી ઉઠ્યું અને કહે છે કે સમગ્ર વિશ્વનો ઉત્પન્ન કરનાર રાજાધિરાજ ઈસુનો જન્મ ગભાડમાં થયો. સૃષ્ટિના અણુમાં એ ધન્યતાની લાલી છવાઈ ગઈ અને એ જ વધામણીની સાથે આજે પ્રભુનું ભજન કરવા માટે આપણે પવિત્ર ઘરમાં આવ્યા છે. એ જીવતા ઈશ્વરને પ્રણામ કરવા માટે, એ ઈશ્વરની આગળ નમન કરવા માટે, એ ઈશ્વર તરફથી મળતી કૃપા પ્રાપ્ત કરવા માટે આજે પવિત્ર ઘરમાં આવ્યા છે. ત્યારે ખરેખર એ જ ઈશ્વરનું, એ જ પ્રભુનું હું ને તમે ભજન કરવા આવ્યા છીએ. શું એ ઈશ્વરને હું ને તમે ઓળખીએ છીએ? પ્રશ્ન છે. જેનું ભજન કરવા માટે આજે આપણે પવિત્ર ઘરમાં આવ્યા છે, એ ઈશ્વરને આપણે ખરેખર ઓળખીએ છીએ? તમારા હૃદય પર હાથ મૂકીને તમે તમારી જાતને પ્રશ્ન કરો કે શું ખરેખર આપણે ઈશ્વરને ઓળખીએ છીએ? રિયલી? શું તમે તેને ઓળખો છો? આવો આપણે જેનું ભજન કરીએ છીએ તેને ફરીથી એકવાર બરાબર ઓળખવાનો, સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અને કદાચ આ વચનમાં એવો મર્મ હોય, એક બી કોઈ બાબત હોય, જો પ્રભુનો આત્મા તમારી સાથે વાત અને વ્યવહાર આજે કરે તો પ્રભુની કૃપામાં પ્રભુની સાથે તમે વાત કરજો, પ્રભુની સાથે તમે બંધાજો અને પ્રભુને કહેજો કે પ્રભુ, મેં તમને ઓળખ્યા હતા પણ ખરેખર અર્થમાં કદાચ મેં ઓળખ્યા નહોતા, પણ આજે ઈશ્વરના આત્માએ મારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, તો આજે તમારી આગળ મારી જાતને ખુલ્લી જાહેર કરું છું. ભજનની શરૂઆત ઈશ્વરના સત્યો શોધવા અને તેને અનુસરવાથી થાય છે. જે ઈશ્વરનું હું અને તમે ભજન કરીએ છીએ એ ઈશ્વરના સત્યો શોધવાથી, એને અનુસરવાથી જ ભજનની સારી શરૂઆત થાય છે, ભજન આશીર્વાદિત થાય છે, એ ભજન માન્ય થાય છે. આજે જે અર્થમાં આપણે ભજન કરવા માટે આવ્યા છે, જે સત્ય મને તમને મળ્યું છે, સત્ય સાથે જ્યારે પ્રભુના ઘરમાં હું તમે ભજન કરવા માટે આવ્યા છે, તેને અનુસરવાથી જ આપણું ભજન માન્ય થશે. એટલા માટે જે પેરેગ્રાફ તમારી આગળ વાંચવામાં આવે, માથીને લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 1 થી 12 કલમો જે વાંચવામાં આવી, એમાં પહેલી ને બીજી કલમમાં જે ગજબની વાત લખવામાં આવી છે એના તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા ત્યારે જુઓ, માગીઓ પૂર્વથી યરુશલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓના જે રાજા જન્મ્યો છે એ ક્યાં છે? કેમ કે અમે પૂર્વમાં તેનો તારો જોઈને તેનું ભજન કરવા માટે આવ્યા. પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા માટે આવ્યા છીએ. આ માગીઓ કોણ હતા? ખરેખર કોઈ જાણતું નથી. માગીઓ કોણ હતા એ કોઈ ખરેખર જાણતું નથી. પણ જે શાસ્ત્રોના અભ્યાસ પરથી, વિદ્વાનોના અભ્યાસ પરથી, થિયોલોજીકલ અભ્યાસ પરથી એવું જાણવામાં આવે છે કે એ તો બુદ્ધિમાન માણસો હતા, વિદ્વાન માણસો હતા, જ્ઞાન અને દાપણથી ભરેલા એ બુદ્ધિશાળી, બુદ્ધિજીવી વ્યક્તિઓ હતા. ખૂબ અભ્યાસી, ખૂબ જ્ઞાની. ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી એનો બરાબર અભ્યાસ કર્યો. એ ભવિષ્યવાણીઓ જે કથનો કરવામાં આવ્યા એનું બરાબર એમને રિસર્ચ કર્યું કે શું આ ભવિષ્યવાણીઓ ખરેખર જે ભાખવામાં આવી છે એમાં સત્યતા છે, એમાં જે રહસ્યો સમાયેલા છે ખરેખર સાચા છે. અને જે ભવિષ્ય કથનો કરવામાં આવ્યા એ અનંતકાલિક યોજનામાં કરવામાં આવ્યા. ઘણી બધી વાર વાલાઓ આપણા જીવનમાં એવું બને છે, આપણને અંદરથી એવા વિચારો આવે છે પણ આપણને એમ થાય કે શું આ શક્ય બને? પણ જ્યારે આપણા જીવનમાં શક્ય બને છે ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આ તો મને બહુ 2 વર્ષ પહેલા કે મહિના પહેલા આવો વિચાર આવ્યો તો ખરેખર પ્રભુએ શક્ય બનાવ્યું. અને એવી સેમ બાબત યશાયા પ્રબોધકને અનંતકાલિક યોજનામાં ઈશ્વર અનાયાસે વચન આપી દે છે અને બાકી રાખે છે અને વચન પૂર્ણ થાય છે. ગણનાનો 24મો અધ્યાય અને તેના 17મા અને 19મા વચન એવું લખવામાં આવ્યું છે, હું તેને જોઉં છું પણ હમણાં નહીં, હું તેને દેખું છું પણ સન્નિધ નહીં. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇસ્રાયેલમાંથી રાજદંડ ઉભો થશે. યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે. આ પણ વાત લખવામાં આવી છે બાઇબલની અંદર. અને અજ્ઞાનીઓ, વિદ્વાનો, એ બુદ્ધિશાળીઓએ અભ્યાસ કરીને શોધી કાઢ્યું
અને એની શોધખોળ પરથી, એમના તારણ પરથી જ્યારે આ તારલ્યો ઉગ્યો, એ તારલ્યો ઝળહળી ઉઠ્યો, એનો પ્રકાશ નભોમંડળ પર પડ્યું, ત્યારે એમણે જાણ્યું કે કોઈક રાજાધિરાજ ઈશ્વરનો જન્મ થયો છે. એક રાજા જન્મ લેશે એ અંગેનું જ્ઞાન એમને હતું. એના પરથી એમણે તારણ કાઢ્યું હતું, કારણ કે અભ્યાસી વ્યક્તિઓ હતા. અને તેથી પેઢીઓથી પૂર્વજ્ઞાનીઓ એ તારણહારના જન્મની ઘોષણા કરતા આવ્યા. તારા માટે આકાશ તરફ તેમની નજર મંડાયેલી હતી, કારણ કે એ બાબત અમે જાણીએ તેમની હંમેશા નજર એ બાજુ જ રહે કે કોઈક ચિહ્ન આપવામાં આવ્યું છે અને કંઈક બાબત બનશે, કોઈ ઘટના બનવાની છે, અને સામાન્ય ઘટના નથી. અને એક દિવસ આકાશમાં એક ભવ્ય તારો દેખાયો. એ તેઓ જાણતા હતા કે તે આ તારો કે યહૂદીઓનો રાજાનો જન્મ થયો, કોઈ રાજાનો જન્મ થયો છે. અને તેનું ભજન કરવાના માટે નીકળી પડ્યા. બેથલેહેમમાં આવી પહોંચ્યા. યહૂદીઓનો બેથલેહેમમાં આવ્યા છે, ઈસુનું ભજન કરવા માંગે છે અને શોધી કાઢવા માંગે છે કે આ રાજા કોણ છે કે જેના માટે 730 વર્ષ પહેલાની ભવિષ્ય કથન કહેવામાં આવ્યું. હવે તો કોણ અને કેવો રાજા? અને પૂર્વના જ્ઞાનીઓ શોધી કાઢે છે. એમની પાસે કોઈ અધાણી નથી, કોઈ એવી બાબતો નથી, પણ જે ભવિષ્ય કથનો કહેવામાં છે એના આધારે એ તારો જોઈને એ શોધ માટે નીકળી પડે છે. અને મિત્રો, લખવામાં આવે છે પ્રમાણે કે એમણે શોધી કાઢ્યું. આપણા માટે શું? ઈસુનું ભજન ક્યારે આપણે કરીએ છીએ? તેઓના માટે તારો માર્ગદર્શક બન્યો, પથદર્શક બન્યો, જીવંત ઈશ્વરનું ભજન કરવાના માટે એને દોરી લઈ ગયા. અને આપણે આ તો વર્ષોથી સાંભળતા આવ્યા છે. નાતાલ તો વર્ષોથી ઉજવીએ છીએ. એટલા બધા સંદેશાઓ આપણે સાંભળીએ છીએ કે હા, પૂર્વમાં એક તારો ઉગ્યો, દબાણમાં ઈસુ જન્મ્યા, માગીઓ આવ્યા, ભરવાડો આવ્યા, અને બધું થયું. વાત સાચી છે, પણ એમને જીવંત ઈશ્વરનું ભજન કરવાના માટે દોરી ગયો. એમાં એ તારો માર્ગદર્શક બન્યો, પગદર્શક બન્યો, સત્ય બાબતો અને સત્ય ઈશ્વર તરફ એને પ્રેરણા પૂરી પાડી અને એ તરફ લઈ ગયો. આપણે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષથી ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ છીએ. આ બાબતો આપણે બાળપણથી સાંભળતા જાણ્યા છીએ. તેમ છતાંય જ્યારે હું ને તમે ભજન કરવાના માટે આવીએ છીએ, કયા દ્રષ્ટિકોણથી આવીએ છીએ? ઈસુનું ભજન આપણે ક્યારે કરીએ છીએ? અને એટલા માટે આ બહુ મોટો પ્રશ્ન છે મારી અને તમારી સાથે. કારણ કે એમને તો એ ચિહ્ન આપવામાં આવ્યું, અને ચિહ્નના આધારે એમણે સત્યતા શોધી કાઢી, સત્ય ઈશ્વરની શોધખોળ કરી, સત્યને પામી ગયા. અને હજુ પણ જો મેં ને તમે સત્ય નથી મેળવ્યું, નથી પ્રાપ્ત કર્યું, તો આજે ફરીથી પ્રભુ મને ને તમને યાદ દેવડા માંગે છે આ વચન દ્વારા. આ 2021ની નાતાલની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છે, ગયા વર્ષે આવી મોકળાશ નથી મળી, પણ ઈશ્વરે એની યોજનામાં આપણા માટે ફરીથી ચર્ચના દ્વારો ખોલ્યા છે. કારણ કે આપણે સાથે મળીને ભજન કરીએ છીએ. પ્રભુ કંઈક ચિહ્ન આપવા માંગે છે આજનો દિવસ. પ્રભુ કંઈક પ્રેરણા કરવા માંગે છે. કંઈક બાબતો પ્રભુ મને ને તમને બતાવવા માંગે છે. ભજનની શરૂઆત ઈશ્વરના સત્યો શોધવાને અને અનુસરવાથી થાય છે. આપણું ભજન ક્યારે માન્ય થશે? આપણું ભજન ક્યારે ખરા અર્થમાં અર્થપૂર્ણ બનશે? કે જે રીતે માંગ્યો એ તારાને જોઈને શોધી કાઢ્યું કે કોઈક રાજા, કોઈક રાજાધિરાજ, આખી દુનિયાનો, આખી આલમનો કોઈક મહાન ઈશ્વર જન્મ્યો છે, અને એમણે શોધી કાઢ્યો. વાલાઓ, એની સાથે આગળ વચન એ રીતે દોરી જાય છે કે ઈસુ અવતારી ઈશ્વર એકલા જ ભજનને લાયક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ ભજનને, સ્તુતિને, આરાધનાને યોગ્ય છે. એકલા જ એના માટે લાયક છે. કેમ કે માગીઓએ મુસાફરી કરવા માટે બહુ મોટી કિંમત ચૂકવવા તૈયાર હતા. આપણને વર્ષના 52 રવિવાર મળે છે. હું કોઈ બીજી બાબત કહેવા નથી માંગતો, પણ તમે તમારા જીવન વિશે વિચાર કરો કે જો આપણને ઈસુ મળી ગયા છે, જો આપણે ખરા અર્થમાં ઈસુનું ભજન કરવા માંગીએ છીએ, તો માગીઓએ કિંમત ચૂકવીને પણ ઈશ્વરે શોધી કાઢ્યા, સત્યને મેળવી લીધું. જો એ સત્ય સામે ચાલીને મારીને તમારી પાસે આવ્યું છે, તો વર્ષના 52 રવિવાર છે. આપણે ઈશ્વરના માટે કેટલી કિંમત ચૂકવીએ છીએ? આપણે ઈશ્વરના માટે કેટલી કિંમત ચૂકવીએ છીએ? તમારી મારી જાતને પ્રશ્ન પૂછવાનો છે આપણે. તેઓ પ્રવાસ કરવા માટે જીવનની દરેક વસ્તુનું બલિદાન કરવા તૈયાર હતા. દરેક વસ્તુનું બલિદાન કર્યું. એમનો સમય આપી દીધો, એમના પરિવારને એમણે બાજુ પર મૂક્યું, એમના નાણાંને ખર્ચી નાખ્યા.
એમનો બિઝનેસ એમણે બાજુ પર મૂક્યો અને એ સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. કારણ કે તેમની પાસે બહુ સમજવા જેવી બાબત છે વાલા ભાઈ બહેનો ભજનીકો. પ્રભુ એની અનંતકાલિક યોજનામાં આજે સવારે મારીને તમારી સાથે એ વાત અને વ્યવહાર કરવા માંગે છે, કારણ કે તેમની પાસે જીવનનો સ્પષ્ટ હેતુ હતો. જો મારા તમારા જીવનમાં જીવનનો સ્પષ્ટ હેતુ નથી તો મારું તમારું જીવન એ વ્યર્થતા નરી વ્યર્થતા છે. એ 70 વર્ષ થાય કે 80 વર્ષ થાય કે 100 વર્ષ થાય, પણ નરી વ્યર્થતા. કારણ કે જો જીવનનો હેતુ નથી તો બધું નકામું છે. એમની પાસે જીવનનો હેતુ હતો કે સત્ય ઈશ્વરને મેળવવા છે, એનું ભજન કરવું છે, કારણ કે એ જ ભજનને લાયક છે. તેમના જીવનનો હેતુ બાળ રાજા ઈસુની આરાધના અને ભજન કરવાનું, એની આગળ જઈને એનું ભજન કરીને એને વંદના કરવાની. ઈસુના જન્મ ગાવ લગભગ 730 વર્ષ પહેલા આ પ્રબોધક યશાયાએ જે ભવિષ્યવાણી કરી હતી, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાતર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એવું નામ આપવામાં આવશે. અને આ ખરા અર્થમાં એમના જીવનનો હેતુ સાર્થક બન્યો. વાલા મિત્રો, કડવું લાગશે પણ બહુ સાચી વાસ્તવિકતા અને સત્ય બાબત છે. જીવનમાં હેતુ નથી, સ્પષ્ટ હેતુ નથી તો બધું નકામું છે. ભજન કરીએ છીએ પ્રભુના ઘરમાં આવીને, ચોક્કસ ડેફિનેટલી, પણ વ્યર્થતાની વ્યર્થતા છે, નરી વ્યર્થતા છે. ને એટલા માટે માથેની લખેલી સુવાર્તા 1 અધ્યાય 21મી કલમ, આ જન્મ લેનાર બાળક સર્જનહાર ઈશ્વર છે. એમણે સ્વીકાર્યું કે જે બાળક જન્મ્યો છે તે સર્જનહાર છે. અને લખે છે પ્રમાણે કે જે આપણને આપણા પાપમાંથી બચાવવા માટે તારણહારને મોકલવાનું વચન આપ્યું છે. તારણહાર મોકલ્યા છે. એ વચન આપ્યું તો એ વચન પરિપૂર્ણ થયું છે. ઉદ્ધારનાર આવ્યા છે. જ્યારે માગીઓ હેરોદને મળ્યા ત્યારે હેરોદના મુખમાંથી પણ એ શબ્દો નીકળ્યા. તમને બતાવું, સાહેબ, ઈશ્વર જે કરે છે ને અનંતકાલિક યોજનામાં કરે છે. ઈશ્વરના ઈરાદાઓ બહુ સ્પષ્ટ છે. અને જ્યારે જીવનનો હેતુ પણ સ્પષ્ટ હોય ને ત્યારે કોઈ પણ બાબતો ભજન કરતા અને ઈશ્વરની આરાધના કરતા રોકે નહીં. એ ઈશ્વરની સાથે સંગતિ કરતા, એની સાથે એકાગ્રતામાં જોડવા માટે કોઈ બાબતો રોકે નહીં. અને લખવામાં આવ્યું છે પ્રમાણે 4th કલમમાં તમે જો માથીને સુવાર્તા 2 અધ્યાય 4th કલમમાં, પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે શું લખ્યું છે? 4th કલમ, ખ્રિસ્તનો જન્મ ક્યાં થયો છે? કોણે કહ્યું? હેરોદ રાજાના મુખે પ્રભુએ એનું નામ પ્રગટ કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે વિરોધી છે, જે ઈશ્વરનું ભજન કરવા નથી માંગતો, ખાલી ઢોંગ કરે છે, એના મુખે ઈશ્વરે એ ઈશ્વરનું નામ લેવડાવ્યું. ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? એ પોતાના શાસ્ત્રીઓને ફરોશીઓને પૂછે. આ દેવ છે જેનું હું ને તમે ભજન કરીએ છીએ, જેને વંદના કરીએ છીએ, એ જીવંત ઈશ્વર દુશ્મનોના મોડે, શત્રુઓના મોડે પણ એનો મહિમા પ્રગટ કરે છે. એવો ઈશ્વર મને ને તમને મળ્યો છે. અને એટલા માટે વાલાઓ, ઈશ્વર એનું વચન પૂર્ણ કરે છે. લોકો સંપત્તિ અને સફળતા અને સિદ્ધિઓ મેળવવામાં પોતાના જીવનનો હેતુ બનાવી લેશે. ત્યારે આ જે રાજા જન્મ્યો તે સામાન્ય નહોતો. એ પોતે ઈશ્વર છે, જેણે આખી સૃષ્ટિ બનાવી, જેણે આખી સૃષ્ટિનું ઉત્પન્ન કર્યું. આખરે એના દ્વારા ઈશ્વર એનું વચન પૂરું કર્યું. કેમ કે એ પોતાના લોકોને છોડાવવાના માટે આવ્યા હતા. એ પોતાના લોકોને બચાવવાના માટે આવ્યા હતા. અને એટલા માટે મારા અને તમારા જીવનનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. જે રીતે માગીઓના જીવનનો હેતુ સ્પષ્ટ હતો કે બાળ ઈશ્વરને મળવું, ભજન કરવું, અર્પણ કરવું અને એને માન આપવું. સાંપ્રત સમયમાં, હાલની પરિસ્થિતિમાં હું ને તમે જીવીએ છીએ. પ્રભુએ અનેક વિધ આશીર્વાદો આપ્યા. પ્રભુની સ્તુતિ થાવ. લોકો સંપત્તિ અને સફળતા અને સિદ્ધિ મેળવવાને જ પોતાનો હેતુ બનાવી લે છે. પણ આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે મારે ઈશ્વરને મળવું છે. જો ઈશ્વર મળી જાય છે તો જીવનમાં બધું જ મળી જાય છે. આપણું ભજન કેવું છે? મારે ને તમારે વિચારવાનું છે. શું ખરેખર આપણે ઈશ્વરનું જ ભજન કરીએ છીએ? એ ઈશ્વરને જ પ્રાધાન્ય આપીએ છીએ? ઈશ્વરનું જ ભજન કરીએ છીએ? મારીને તમારી જાતને પૂછવાનું છે. માફ કરજો, ઘણી બધી વાર અમે આ પુલપીટ પરથી જ્યારે અહીંયા પ્રભુનું વચન આપતા હોઈએ ઘણા બધા લોકોને આજે માફ કરજો, સેલિબ્રેશન છે, ક્રિસમસ છે, જગ્યા ઓછી છે, આપ બધા બહાર બેઠા છો, બે હાથ જોડીને વેલકમ યુ. પણ
એવા ઘણા રવિવારો છે, ઘણા સન્ડે છે, જ્યારે અમે પ્રભુનું વચન અહીં આપતા હોય ત્યારે ઘણા બધા લોકોને બહાર ફરતા જોઈએ છે, ઘણા બધા લોકોને મોબાઈલ સામે બેસીને મોબાઈલ આમ કરતા જોઈએ છે. અહીંયા પ્રભુનું વચન અપાતું હોય ત્યારે એમના મોબાઈલમાં એમનું ધ્યાન હોય છે. કોનું ભજન કરવા માટે આવીએ છીએ? આપણે ઈશ્વરનું ભજન કરવા માટે આવીએ છીએ. This is the worship place. આ તો ઈશ્વરનું ભજન કરવાનું, ઈશ્વરની સાથે મુલાકાત કરવાનું, ઈશ્વરની સાથે સંગત કરવાનું સ્થાન છે. પણ આપણા જીવનમાં સતાને એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે કે ઈશ્વરનું ભજન કરતા મનને તમને રોકે છે. આ નક્કર વાસ્તવિકતા કહું છું. ખોટું લાગે તો તમે માફ કરજો, સ્વીકારજો, કારણ કે પ્રભુનું વચન છે. Because we are coming here to worship, adore him. એનું ભજન કરવા માટે આવીએ છીએ, કેમ કે એ માગીઓની પાસે સ્પષ્ટ હેતુ હતો, જીવનનો હેતુ હતો કે જીવતા ઈશ્વરનું ભજન કરવાનું. ચર્ચમાં આપણે આવીએ છીએ, જગ્યા હોય છે, આપણે ઘરમાં બેસીએ, મીટિંગ પ્લેસ છે, પ્રભુની સાથે સંગત કરવાનો. અને આ કોની જવાબદારી છે? ઇટ્સ અ પેરેન્ટ્સ. એ બાળકો સમજદાર છે, એમની જવાબદારી છે. અને એટલા માટે આજે પ્રભુ તક આપી રહ્યા છે. જ્યારે પ્રભુનું બહુ મોટો વિશ્વનો પ્રભુએ આ સેલિબ્રેશનનો દિવસ આપ્યો છે, ત્યારે આજે પ્રભુના ઘરમાં બેસીને આપણે ઈશ્વરની સાથે વાચા કરીએ કે પ્રભુ, જો માગીઓ આટલી મોટી કિંમત ચૂકીને તમારું ભજન કરવા માટે આવી શકતા હોય તો અમારી પાસે બધી સગવડતાઓ છે, આટલું ગજબનું ચર્ચ છે, તો શા માટે હું ને મારું પરિવાર સાથે બેસીને પ્રભુનું ભજન ના કરીએ? અને આ ચેલેન્જ છે આજના દિવસ. ઈશ્વર ઈસુ ખ્રિસ્ત એ ભજનને લાયક છે. છેલ્લીના ત્રીજી બાબત, જેઓ ઈસુનું ભજન કરે છે એમનામાં આનંદ છે. હાલેલુયા! આજે આનંદ છે આપણા જીવનમાં, કેમ કે મારો તારનાર જન્મ્યો છે, મારો બચાવનાર, મારો ઉદ્ધારનાર, મને જીવન આપનાર, જીવનનો હેતુ અને સ્પષ્ટ ઇરાદાઓ આપનાર ઈશ્વર મારા હૃદયમાં જન્મ્યા છે. પૃથ્વી પર જન્મ લે 2020 વર્ષ થઈ ગયા, આજે તો મારા હૃદયમાં એમણે સ્થાન લીધું છે. તેઓ આનંદથી સત્ય ઈશ્વરને શોધવા અને અનુસરવા તેમજ ઈસુનું ભજન કરવા નીકળ્યા હતા, પણ અટવાઈ ગયા. ઘણી બધી વાર આપણે ઈશ્વરનું ભજન કરવા આવીએ તો અટવાઈ જઈએ છીએ. ઘણા બધા એવા કામ ચાલશે, આજે ભજન કરવા નથી જવું. ઈશ્વરનો આત્મા મને તમને પ્રેરે છે કે ભાઈ જાને ભજન કરવા માટે. આજે તો પ્રભુનું વચન તારા માટે બહુ અગત્યનું છે, પણ ઘણી બધી વાર એવી બાબતો મને તમને અટવાઈ દેશે, કેમ કે આપણી પાસે હેતુ સ્પષ્ટ નથી. માટે એમની પાસે સ્પષ્ટ હેતુ હતો અને તેઓ ભજન કરવાને માટે આવ્યા. સ્વર્ગીય માર્ગદર્શક તારાની દ્રષ્ટિ ગુમાવી દીધી અને તેઓ મહેલમાં ચાલ્યા ગયા. રાજાની સાથે ભેગો થઈ ગયો અને 7મી અને 8મી કલમ માંથી લખેલ સુવાર્તા બીજો અધ્યાય 7 અને 8 કલમમાં જે વાર્તા લખવામાં આવી છે એ બધી વાત ત્યાં છે, સચોટ વાત છે. હેરોદ એમને પૂછે છે કે ભાઈ તમને કઈ વેળાએ શું વગેરે વગેરે માહિતી લઈ લે છે, અને પછી કહે છે કે તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું શું કરું? ભજન કરું. મને લાગે છે તમારું ધ્યાન કંઈક બીજે છે. કોનું ભજન કરવાનું કે છે? ઈસુનું ભજન કરવાની વાત કે છે. તેનો ભજન કરવાનો ઈરાદો નહોતો, રાઈટ? હેરોદનો ભજન કરવાનો ઈરાદો હતો, એનો ભજન કરવાનો ઈરાદો નહોતો, અને કોઈને પણ એની ખૂની ઈરાદા પર શંકા પણ નહોતી. કારણ કે જે વાત એ કરતો હતો માગ્યોની સાથે એ ખરા અર્થમાં એને ભજન જ કરવું છે, પણ એનો ઈરાદો સ્પષ્ટ નહોતો. એનો ઈરાદો હતો એને મારી નાખવાનો, કતલેઆમ કરવાનો હતો. રાજાના રાજા અને પ્રભુને મારી નાખવાનો ઈરાદો હતો. અને એ માગ્યોને કહે છે કે તમને શોધ કરો, મળે ને મને ખબર આપો કે હું આવીને પણ તેનું ભજન કરું. માથે લખેલી સુવાર્તા બીજો અધ્યાય અને 13મી કલમ, ભજન કરવાનું નિષ્ઠાપૂર્વક નથી હોતું. હેરોદ જેવા ઢોંગી ભજનીકો પણ હોય છે, ઢોંગ કરે છે પ્રભુનું ભજન કરવાનો. જ્ઞાની માણસોને પણ મૂર્ખ બનાવે છે. ઘણા એવા લોકો છે મૂર્ખ બનાવી જાય. હેરોદે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો માગ્યોને, પણ યાદ રાખે વાલાઓ, રાજા અને પ્રભુના પ્રભુ ઈશ્વરને હું ને તમે કદી મૂર્ખ બનાવી શકીએ નહીં, કારણ કે તો ઈશ્વર છે, તો પ્રભુ છે, તો જાણે છે, મારા હૃદયની અંતરની વાત જાણે છે. અને એટલા માટે યાદ રાખજો, તમે જ્ઞાનીઓને મૂર્ખ બનાવી શકો છો, પ્રભુના સેવકોને મૂર્ખ બનાવી શકો છો, લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ જેનું હું ને તમે ભજન કરીએ છીએ આ પવિત્ર ઘરમાં આવીને, એ ઈશ્વરને હું ને તમે કદી પણ મૂર્ખ નથી બનાવી શકતા, કારણ કે પ્રભુ જાણે છે. પ્રભુ આપણા હૃદયની મનની વાતો જાણે છે, આપણું બધા વિચારો પ્રભુ જાણે છે. પરંતુ
તેઓ જે ધ્યેય હેતુ સાથે નીકળ્યા હતા તે પૂરો થયો. માગીઓ જે હેતુ સાથે નીકળ્યા હતા, જે ધ્યેય સાથે નીકળ્યા હતા એ પૂરો થયો. માથેની લખેલી સુવાર્તા 2 અધ્યાય 9 અને 10 વિકલ્પમાં લખવાનું. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલ્યો. હેરોદના ઘરમાંથી નીકળ્યા પછી ફરીથી ગાઈડિંગ સ્ટાર એને દોરવા લાગ્યો. માગીઓનો જે હેતુ હતો એ સ્પષ્ટ થાય, એ પૂરો થાય માટે ફરીથી એ તારો એમને માર્ગદર્શક બન્યો. હું ને તમે જ્યારે અટવાઈ જઈએ છીએ, ભૂલા પડીએ છીએ, પ્રભુ કદી મને ને તમને મૂકી દેતા નથી. એ મારા ને તમારા માટે પગદર્શક અને માર્ગદર્શક બને છે. અને લખ્યું છે તે પ્રમાણે, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહાનંદથી હરખાયા. હાલેલુયા! એમનો હેતુ સ્પષ્ટ થઈ ગયો, એમનું આવવાનું સફળ થઈ ગયું, એમના નાણાં, એમનો સમય, એમનું બધું જ અહીં આવીને શાંતિ, આનંદ મળી ગયા. જે કઈ ખર્ચો થયો પણ ભૂલી ગયા, કારણ કે એમનો ઈરાદો, એમનો હેતુ સ્પષ્ટ થઈ ગયો. યાદ રાખો વાલાઓ, જ્યારે આપણે પ્રભુના ઘરમાં પ્રભુનું ભજન કરવા માટે આવીએ છીએ સાચા ઈરાદા સાથે, ગમે તેવા દુઃખો હશે, ગમે તેવી તકલીફ હશે, ગમે તેવા પ્રશ્નો હશે, ગમે તેવી વિટંબણાઓ હશે અને ગમે તેવી બાબતો હશે, પણ જ્યારે ખરા અર્થમાં સાચું ભજન કરીશું ને, તે બધી જ બાબતો દૂર થઈને આનંદ થઈ જશે. ગમે ત્યાં ટેન્શન હશે, પણ પ્રભુ જ્યારે જીવનમાં આવી જાય છે ત્યારે આનંદ થઈ રહે છે. અને તેઓ કહે છે કે મહાનંદથી હરખાયા, આનંદ વ્યાપી ગયો અને તેમના પ્રયત્નો, તેમની મહેનત, તેમની આશાઓ સફળ થઈ. અને શું કર્યું? કંઈક અણધાર્યું કર્યું, કંઈક અણધાર્યું બન્યું એમના જીવનમાં. અને એમણે કંઈક અણધાર્યું કર્યું. અને તો એ 11મી કલમમાં લખ્યું છે, ઘરમાં જઈને, ક્યાં જઈને? ઘરમાં જઈને પગે પડીને તેનું ભજન કર્યું. આ બહુ મહત્વની બાબત છે વાલાઓ. એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું કે આપણે ક્યાં આવીએ છીએ? કોનું ભજન કરવા આવીએ છીએ? કોના ચરણમાં બેસવા માટે આવીએ છીએ? જીવતા ઈશ્વરના ચરણોમાં બેસવા. માગીઓને એ મળી ગયું, સફળ થઈ ગયું. ઘરમાં આવ્યા, પગે પડીને ભજન કર્યું. પછી તેમણે સોના તથા બોળ તથા લોબાન તથા બોળનું નજરાણું કર્યું. આ ચર્ચ એ મીટિંગ પ્લેસ છે. બહાર આટા મારવાનું, ફરવાનું, એન્જોય કરવાનું, મોબાઈલ જોવાનું સ્થળ નથી. ડેફિનેટલી ઈશ્વરનું ઘર છે, જ્યાં મને ને તમને આત્મા દોરી લાવે છે. ઘરમાં આવીને પગે પડીને ઈશ્વરનું ભજન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. આજે આ સંદેશો છે કે આપણે જ્યારે પ્રભુના ઘરમાં આવીએ છીએ ત્યારે બહુ સાચા દિલથી આવીએ, ઈશ્વરને પગે પડીને એનું ભજન કરીએ. આપણે એમ નમી નથી જવાનું, પણ સાચા હૃદયથી, મનની શુદ્ધતા સાથે, અંતરના આત્માથી એ ઈશ્વરનું ભજન કરવાનું છે. એ બાઇબલ આ વચનો દ્વારા મને ને તમને પ્રેરણા પૂરી પાડે છે. અને તેઓએ અર્પણો કર્યા. સારામાં સારા શ્રેષ્ઠ અર્પણો પ્રભુની પાસે લાવીએ, કારણ કે પ્રભુ જાણે છે, પ્રભુ બધું જાણે છે. પ્રભુથી હું ને તમે કશું છુપાવી શકીએ નહીં, પ્રભુને કદી મૂર્ખ બનાવી શકીએ નહીં. અને એટલા માટે સન્માનિત, સંપત્તિના પ્રતિષ્ઠિત માણસોએ બાળીસોને પ્રણામ કર્યા, બાળીસોને પગે પડીને ભજન કર્યું. કેટલા બધા સન્માનિત માણસો, પ્રતિષ્ઠિત માણસો, સુખી માણસો, જ્ઞાની, વિદ્વાન, અભ્યાસી, ઘણું બધું કહી શકાય. પણ કે છે કે એ સમયે નાનો બાળક ઈસુ ગભાણમાં છે, માતા મરિયમના ખોળામાં છે, નમીને ભજન કર્યું, પગે પડીને ભજન કર્યું. ખરા અર્થમાં એમનું ભજન માન્ય થયું. સમગ્ર માનવ જાતના તારણહાર અને તેમના તારણહારને એમણે ઓળખ્યા. હાલેલુયા! આજે મને ખબર નથી કેટલા જણ પોતાના તારણહારને ઓળખીને જશે. આઈ ડોન્ટ નો, બટ ગોડ નોઝ. પ્રભુ જાણે છે. આજે તમે જે હેતુથી ભજન કરવા માટે આવ્યા છો, પ્રભુ જાણે છે તમને વ્યક્તિગત, કે ખરેખર તમે પ્રભુને ઓળખ્યા છે અને તારણને ઓળખ્યું છે, પ્રભુને પ્રાપ્ત કરીને જઈ રહ્યા છો. એની ઇફેક્ટ પછીના રવિવારે જોવા મળશે, પછીના દિવસોમાં જોવા મળશે કે એ પ્રભુના દોરી સંચાર તમારા જીવનમાં છે કે નહીં, મારા જીવનમાં છે કે નહીં. અને માટે આ નાતાલે આપણે આપણા તારણહારને ઓળખી લઈએ. ઘણી બધી નાતાલો વીતી ગઈ છે, ઘણા બધા નિર્ણયો કર્યા છે, પણ ફરીથી આ એક તક મળી છે. આપણે આપણા તારણહારને ઓળખી લઈએ, પામી લઈએ, એને સ્વીકારી લઈએ. જેમ માગીઓએ પોતાના તારણહારને સ્વીકારી લીધા, એનું ભજન કર્યું, અર્પણ કર્યું, એવી રીતે આપણે આપણા તારણહારને ઓળખી લઈએ. જે આ બાબતો નિષ્ફળતા તરફ લઈ જાય છે, જે બાબતો આપણને નિષ્ફળ કરે છે, ચાલો તેનો પસ્તાવો કરીએ અને ઈસુને આપણા જીવનનો હેતુ બનાવીએ. આ નાતાલે તમે ઈસુને શું ભેટ આપશો? આ નાતાલે તમે શું ભેટ? પ્રભુને નાણાંની નથી જરૂર, તમે આપો છો, બહુ જ આપો છો, ગજબ ના આપો, પણ પ્રભુને એમાં ઇન્ટરેસ્ટ નથી. પ્રભુને તમારા જીવનમાં, મારા નગીન ચૌહાણના જીવનમાં ઇન્ટરેસ્ટ છે, કારણ કે એના માટે પ્રભુ આવ્યા. સંપત્તિ તો બહુ પ્રભુએ આપી, પણ સાથે પ્રભુ જીવન માંગે છે.
આજે જીવનનું અર્પણ, જીવનની ભેટ પ્રભુને ધરીએ. જો પ્રભુ તમે અમારા માટે આવ્યા તો આજે હું તમને મારું જીવન અર્પણ કરવા માંગુ છું. હું એવું નથી કહેતો તમારો હાથ રેઇઝ કરો, તમે હૃદયમાં પ્રભુને સ્વીકારી લો. ગત વર્ષને યાદ કરો અને આ વર્ષે ફરીથી કોઈક સારી બાબત સાથે જીવન જીવવાનો ધ્યેય કરો. પ્રભુ ઈસુને આજે આપણે શું પ્રત્યુત્તર આપીએ? ઈસુને શોધવા, તમારા જીવનથી ઈસુની સેવા ભક્તિ કરવા, પ્રભુ ઈસુને સંપૂર્ણ સ્વાધીન થઈ જઈએ. છેલ્લી વાત કહીને હું બંધ કરીશ. મેં ગયા રવિવારે નેલ્સન મંડેલાનો દાખલો આપ્યો હતો, આજે ફરીથી શોર્ટ દાખલો આપીને બંધ કરીશ મારું પ્રભુનું વચન. આપણા એક ભાઈ મંડળીના વડીલ મને મળ્યા અને વાત કરી કે આ પેપરમાં એક દાખલો આવ્યો હતો, મારા ધ્યાન પર નહોતો અને એમણે ધ્યાન દોર્યું. બહુ ગજબની વાત નેલ્સન મંડેલા સાહેબની સાથે સંકળાયેલી છે. જ્યારે નેલ્સન મંડેલા જેલમાંથી છૂટ્યા અને બધી બાબતો મેં ગયા રવિવારે કહી, પણ ફરી એક ઇવેન્ટ્સ એમના જીવનમાં બધી. જ્યારે એ પોતાના બોડીગાર્ડને લઈને એક હોટલની અંદર જમવાના માટે ગયા, એ હોટલમાં જમતા હતા અને બીજા ટેબલ પર એક સિપાહી બેઠા હતા અને સિપાહીને જોઈને એમણે પોતાના સિપાહીને કહ્યું કે એને મારા ટેબલ પર બોલાવો. અને બહુ આદરભાવપૂર્વક નેલ્સન મંડેલા એને આમંત્રણ આપ્યું અને એ વ્યક્તિ, એ સિપાહી બહુ સંકોચ સાથે, બહુ ડર સાથે નેલ્સન મંડેલાના ટેબલ પર આવીને બેઠા. નેલ્સન મંડેલા સાહેબે એમને બહુ પ્રેમથી જમાડ્યા, બહુ પ્રેમથી એમનો આદર સત્કાર કર્યો, બહુ પ્રેમથી એમને માન આપ્યું. અને પછી એણે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. મંડેલા સાહેબે પણ બહુ પ્રેમભરી નજરે એની સામે જોયું અને પછી ત્યાંથી તેઓ વિદાય થયા. નેલ્સન મંડેલા સાહેબનો સાથે જે બોડીગાર્ડ હતો એણે થોડા સમય પછી પેલા સિપાહીને પૂછ્યું કે જ્યારે તને આપણા દેશના વડાપ્રધાન નેલ્સન મંડેલા સાહેબે તને બોલાવ્યો, ટેબલ પર આમંત્રણ આપ્યું, તું આવ્યો, બેઠો, જમ્યો, તે તારી આંખ ઊંચી કરીને એમની સામે ન જોયું, કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. વાય? શા માટે? અને જવાબ આપે છે કે જ્યારે હું જેલનો જેલર હતો ત્યારે આ નેલ્સન મંડેલા મારા જેલમાં કેદી હતા અને મેં એમને પીવાને માટે, જ્યારે પાણીની જરૂર હતી ત્યારે મેં એમને મારું યુરિન કાઢીને પીવાને માટે આપ્યું. એ નેલ્સન મંડેલાને મેં મારું યુરિન પીવાને માટે આપ્યું. અને આજે જ્યારે દેશનો વડાપ્રધાન છે, એણે મને જ્યારે એના ટેબલ પર આમંત્રણ આપ્યું, મને માફ કરી દીધો. હું કેવી રીતે એની સામે આંખ મિલાવું? હું કેવી રીતે એની સાથે વાત કરું? એણે મનોમન પસ્તાવો કર્યો. એ પસ્તાઈ રહ્યો હતો. વાલાઓ, મારા ને તમારા જીવનમાં ઈશ્વર આ રીતે આવ્યા. જો મારો ને તમારો ઈરાદો, હેતુ ભજન કરવાનો સ્પષ્ટ નહીં હોય, એ ઈશ્વર તો આજે પણ માફ કરવા માટે તૈયાર છે. એની તરફ દ્રષ્ટિ કરીએ, કારણ કે આપણે ઈશ્વરને રોજબરોજના જીવનમાં કેટલા તંગ કરીએ છીએ, આપણા જીવનથી, આપણા વ્યવહારથી, વ્યક્તિત્વથી. માટે આ નાતાલે આપણે પ્રભુને શું ભેટ આપીએ, એ વિચાર સાથે અહીંયા હું આ પ્રભુનું વચન વિરમું છું. પ્રભુ આજના દિવસે આપણું સેલિબ્રેશન, આપણો આનંદ, ઉમંગ વધારે અને આવા ઘણા દાખલા છે દ્વારા પ્રભુ આપણને વચનો વડે ઉત્તેજિત કરે અને પ્રભુને મળવાને માટે આપણા જીવનોને આપણે તૈયાર કરતા રહીએ. પ્રભુ વચન વડે તમને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. રેવરેન્ડ નગીન ચૌહાણ સાહેબનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. નાતાલ એ તો પ્રભુના ભજનનો સમય છે અને તેથી નાતાલનો દિવસ આપણે પ્રભુના ભજનમાં ગુજારીએ, પ્રભુને સન્માન આપીએ અને આપણા જીવનો પ્રભુને સમર્પણ કરીએ. પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપે, સાહેબને એમના કુટુંબને પણ પ્રભુ એનો આશીર્વાદ આપે. થોડી જાહેર ખબરો, થોડી તો નહીં પણ ઘણી છે. સાહેબ અહીં આવશો, અમે બંને બાળકો બહેનો પણ ઊભા થશો, મંડળી વણી ફરશો. અમે આપ સર્વને નાતાલની સલામ પાઠવીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે, સુખી રાખે અને એના મહિમાના માટે વાપરે. અત્યાર સુધી આપ સર્વે અમને જે મદદ કરી, અમારા પર પ્રેમ બતાવ્યો, પ્રાર્થના કરી, ટેકો આપ્યો અને જે વચનો તમે સાંભળ્યા અને સ્વીકાર્યા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ તમારું જીવન ખૂબ સુખી કરે અને એના મહિમાને માટે વાપરે. થેન્ક યુ.
આવતીકાલે આપણો છેલ્લો રવિવાર, અને ભજન ભૂલશો નહીં. આટલી સંખ્યામાં તો અમને બહુ આનંદ થશે, પણ પ્રભુનું ભજન આપણે બધા જ રવિવારે કરવું જોઈએ. એટલા જ માટે પ્રભુએ આપણને રવિવારો આપ્યા છે. આખું અઠવાડિયું તમે બહાર દુનિયામાં ફરો અને દુનિયાને એન્જોય કરો, પણ એક દિવસે પ્રભુના ચરણોમાં આવો. એ માટે પ્રભુએ આપણને આ સુંદર ઘર આપ્યું છે, અને તેથી એનો આપણે સદુપયોગ કરીએ. અને તેથી આવતીકાલે છેલ્લો રવિવાર તમે અવશ્ય આવશો, અને વર્ષની પૂર્ણતા આપણે એ રીતે કરીશું. આવતીકાલે અંગ્રેજી ભજન સેવા સાંજે 6 વાગે મળે છે, પ્રમાણે મળશે. અને અંગ્રેજી ભજન સેવા સાક્ષીની સભા તરીકે મળશે. રવિવારે 26મી તારીખે 8:30 વાગે આપણા એમવાયએફ ના પ્રમુખ સમર્થભાઈ દાસની આગેવાની નીચે જે નાતાલનો કાર્યક્રમ છે, એ ગરબાનો કાર્યક્રમ છે. અને જોન્સનભાઈ ક્રિશ્ચિયનનું ગ્રુપ, ગ્લોરી ગ્રુપ, એમાં આગેવાની આપશે. આપ સર્વને એમાં ભાગ લેવા વિનંતી છે. 8:30 વાગે શરૂ થશે, 10:30 સુધી એ ચાલશે. કોરોનાની પરિસ્થિતિને લીધે સરકારશ્રી તરફથી પણ જે નિયમો જારી કરવામાં આવ્યા છે, જે રિસ્ટ્રિક્શન, પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, ધ્યાનમાં રાખીએ, માસ્ક પહેરીએ, અંતર રાખીએ, આપણી તબિયત સાચવીએ અને પ્રભુને મહિમા આપીએ અને નિયમો પાડીએ, બહુ જરૂરી છે. અને તેથી આપણી જે રાતની સભાઓ છે આપણે મર્યાદિત કરી, બહાર અમે સમયો મૂક્યા. પણ 31મી તારીખે જે વોચ નાઇટ છે એના માટે પણ આપણે થોડો સમય બદલવા માંગીએ છીએ, ને તેથી 8:30 વાગે આપણે મળીશું. એ યાદ રાખશો. 8:30 થી 10 આપણી ભજન સેવા થશે. કદાચ 10:30 સુધી પણ થાય, પણ 11 થી કરફ્યુ છે. અને તેથી આપણે 31મી તારીખે આપણી વોચ નાઇટ સર્વિસ વહેલા મળીશું. એ યાદ રાખશો. 8:30 વાગે આપણે મળીશું. એ તમે બીજાઓને પણ કહેશો એવી વિનંતી છે. તેથી 31મી તારીખે વોચ નાઇટ સર્વિસ 10:30ના બદલે 8:30 વાગે થશે, અને એ 10, 10:15 સુધી ચાલશે. એ યાદ રાખશો. તમારી ટૂંકી સાક્ષી લાવશો. બહુ લાંબુ લેક્ચર નહીં કે બહુ લાંબા અનુભવો નહીં, બહુ જૂની વાતો નહીં. ફક્ત આ વર્ષમાં પ્રભુએ તમારા માટે શું કર્યું એનો આભાર માનતા ટૂંકી સાક્ષી લાવશો તેવી નમ્ર વિનંતી છે. 1લી તારીખે જાન્યુઆરી 2022 શનિવાર આપણું નવું વર્ષ, અને તેથી પ્રભુની સ્તુતિ કરતા આપણે પ્રભુના ભજનમાં આવીશું. અને આપણો સમય બદલ્યો છે, 8:30 વાગ્યાનો છે. અને તેથી નવા વર્ષે થોડી તકલીફ બેઠીને વહેલા આવશો તેવી વિનંતી છે. 8:30નો સમય છે. આપણે પ્રભુ ભોજનમાં ભાગીદાર બનીશું. આપણી ભજન સેવા પછી તરત જ અંગ્રેજી ભજન સેવા પણ થશે 11 વાગે, અને એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે વહેલા આપણું પૂરું થાય એટલે ખાલી કરીશું, અને અંગ્રેજી ભજન સેવાના માટે આપણે સમય આપીશું. એ પણ તમે યાદ રાખશો. 2022નો પહેલો રવિવાર પણ 2જી તારીખે હશે, નવા વર્ષના બીજા જ દિવસે, અને એની ભજન સેવા પણ આપણે 8:30 વાગે કરીશું. એ યાદ રાખશો. પછી જો સંજોગો બદલાશે તો સમય પાછો 9 વાગ્યાનો કરીશું, પણ હમણાં નવા વર્ષની શરૂઆત આપણે 8:30 વાગે, અને તેથી પહેલો રવિવાર પણ 8:30 વાગે થશે ભજન સેવા. એ યાદ રાખશો. આ ભજન સેવા પૂરી થાય પછી આપ સર્વને માટે સમાજ સેવા સમિતિ દ્વારા કેકની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેથી આપ કેકમાં ભાગીદાર બનશો તેવી વિનંતી આપને કરવામાં આવે છે. 2020 અને 21નો આપણી મંડળીનો અહેવાલ દર વર્ષે આપણે છાપીએ છીએ. હવે આપણે ખૂબ નિયમિત થઈ ગયા છીએ, અને તેથી આપણો અહેવાલ છપાઈ ગયો છે. આપણી અહેવાલ સમિતિનો નગીન ચૌહાણ સાહેબ, જેઓ એના કન્વીનર હતા, એમનો આપણે આભાર માનીએ છીએ, સમિતિનો આભાર માનીએ છીએ. અને પ્રભુની કૃપામાં નાણાં સમિતિ અને ખાસ કરીને ટ્રેઝર્ડ એકાઉન્ટન્ટે જે મહેનત કરી એ પ્રમાણે આપણો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, અને એને આપણે ઈશ્વર પિતાને સોંપીએ છીએ. પ્રભુ એને આશીર્વાદિત કરે. તમે વાંચશો, જોશો, અને તમારે કંઈ સુધારા વધારા કરવા હોય તમારા અર્પણોમાં તો એ જ કરી શકો છો, કારણ કે આ બે જ વાતો છે. અને પ્રભુની સેવાને માટે મંડળીની જે જરૂરિયાતો છે એ તમે પૂરી પાડી શકો છો. કંઈ સૂચના હોય, કોઈ સુધારો વધારો હોય તો અમારા ધ્યાન પર લાવશો તેવી વિનંતી કરવામાં આવે છે. નાણાં સમિતિને વિનંતી કે તેઓ નગીન સાહેબની ઓફિસમાંથી ભજન સેવા પછી તમે આ અહેવાલો લઈ જશો અને તમારા સભ્યોને તમે પહોંચાડશો તેવી વિનંતી કરવામાં આવે છે. અગાઉ રણકાર પણ બહાર પડ્યું, નાતાલનો અંક. ખરેખર તો જૂના મહિનાના સમાચાર છે, પણ નાતાલના અંક રૂપે બહાર પાડ્યો છે. એ પણ તમે કારભારી પાસેથી મેળવી લેશો. અને સાથે સાથે કેલેન્ડર પણ આપણું નવું બહાર પડી ગયું છે, અને એ પણ તમે મેળવશો. જેમ આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે
આપણા મંડળીના સભ્ય જેઓ પ્રભુમાં ઊંઘી ગયા, સ્વર્ગસ્થ જોનભાઈ કે ક્રિશ્ચન, એમના પત્ની લુસિયાબેન અને બાળકો તરફથી આપણને આ નાતાલ ભેટ તરીકે કેલેન્ડર આપવામાં આવ્યું છે. આવતું વર્ષ એના દ્વારા આપણે એક નવા વિચાર સાથે આગળ વધવાના છીએ. વિચાર અઘરો છે અમારા બાળકો માટે, પણ પ્રભુએ આપ્યો છે. અંતથી વિજ્ઞાન, વચન અને વિજ્ઞાન દ્વારા વિશ્વાસનો વિકાસ એ આવતા વર્ષના માટે આપણું ધ્યેય છે. અને કેવી રીતે પ્રભુ આપણને દોરે એ આપણે જોઈશું. આપ પ્રાર્થના કરશો ને એ કેલેન્ડર આપના માટે લઈ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. કાર્ય ભાઈઓને મળશો એના માટે એવી વિનંતી છે. આ સ્વર્ગસ્થ જોનભાઈના પરિવાર તરફથી વિધવા બહેનો માટે પણ કેટલીક ભેટ મોકલવામાં આવી છે. બાળકોને પણ એમણે નાતાલ ભેટો મોકલી છે. ડેકોરેશન માટે આપણે સમાજ સેવા સમિતિનો ખૂબ આભાર માનીએ છીએ. જયેશભાઈને સમિતિ ઊભા થશો. જયેશભાઈને એમની સમિતિ, તમે ખૂબ મહેનત કરી અને સુંદર ચર્ચ શણગાર્યું અને આજે ખૂબ આનંદ છે. પત્રકારો આવે છે ને તમારા આ ફોટા લે છે, એની રીલ ઉતારે છે અને બહુ સરસ લાગે છે. અને આપણે આ સુંદર ડેકોરેશન માટે બહાર જે રોશની કરી એના માટે પણ જયેશભાઈનો, એમની ટીમનો આભાર માનીએ છીએ. અને એમણે જે મહેનત કરી એના માટે પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે. થેન્ક યુ સમાજ સેવા સમિતિના સભ્યો અને પ્રમુખ સાહેબ, તમારો પણ ખૂબ આભાર. મંડળી તરફથી દર વખતે આપણે બાળકોનું સન્માન કરીએ છીએ, પણ આજે આગેવાનો ખાસ હાજર નથી અને તેથી અમે બાળકો પોતે જ અમારું સન્માન કરીએ છીએ. પ્રભુ અમને આશીર્વાદ આપે અને તમારી સેવા માટે વાપરે. વર્ષ દરમિયાન રેવન્ડ નગીન ચૌહાણ સાહેબે, ડોરિસ વેલાબેને અને એમની દીકરીએ અમારી સાથે રહીને જે સેવામાં મદદ કરી, હું તમારો આભાર માનું છું. પ્રભુ તમને આશીર્વાદ આપે અને નાતાલ બહુ આનંદી બને અને આ વર્ષમાં પણ તમે સુખી રહો અને ખૂબ સેવા કરો, ખૂબ આગળ વધો. પ્રભુએ તમને સરસ જે કૃપાદાનો આપ્યા છે એનો ઉપયોગ થાય અને પ્રભુનો મહિમા થાય એવી અમારી શુભેચ્છાઓ છે. અને બેન હોસ્ટેલની પણ જવાબદારી સંભાળે છે, ત્યારે જવાબદારી પણ પ્રભુ આશીર્વાદિત કરે. સુમતિ અને અમારા બાળકોએ જે સાથ આપ્યો અમારી સેવામાં, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આપણા સેક્રેટરી મહેશભાઈ ચૌહાણનો આભાર માનીએ છીએ. આપણા ટ્રેઝરર અમિતભાઈ મસીહનો આભાર માનીએ છીએ અને એમની સાથે એકાઉન્ટન્ટે પણ જે સેવાઓ કરી એ બધાની સેવાઓ માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પાસ્ટેટ કમિટીના સભ્યો હાજર હોય તો ઊભા થશો. પાસ્ટેટ કમિટીના સભ્યો બધા જ તમારી જગ્યાએ ઊભા થાવ. 1 મિનિટ. તમને સન્માનીએ છીએ, ખૂબ આભાર માનીએ છીએ. આખું વર્ષ તમે અમને સહાય કરી, અમારી આગેવાની સ્વીકારી, ઠરાવોમાં સહાય કરી અને તમારી સમિતિઓ કે મંડળો દ્વારા પણ તમે પ્રભુનો મહિમા કર્યો અને ખૂબ કામ થયું છે. કોરોનામાં પણ સારી સેવાઓ થઈ છે. એ બધું યાદ કરીને તમારો અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમને પણ બહુ આશીર્વાદ આપે, તમારા કુટુંબોને આશીર્વાદ આપે અને એના મહિમાના માટે વાપરે. થેન્ક યુ. બેસો. પ્રભુ તમને આશીર્વાદ આપે. ક્વાયર ઊભું થશે. ક્વાયરની સેવાઓ નિયમિત દર રવિવારે, શનિવારે પ્રેક્ટિસ કરવાની, ખાસ સમય હોય ત્યારે વધારે પ્રેક્ટિસ કરવાની. અને એ બધામાં એમણે ખૂબ મહેનત કરી અને આપણને ગાતા રાખ્યા, સ્તુતિ કરતા રાખ્યા, સંગીત આપણને આપ્યું અને પ્રભુનો મહિમા થયો. અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આખી ટીમનો, સ્ટેનલીભાઈ અને તમારી ટીમનો, સંગીતકારો અને ગાનારા બધાનો પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે અને આવનાર વર્ષે ખૂબ વાપરે અને તમારા ગળા સારા રહે અને પ્રભુનો મહિમા થાય એવી અમારી શુભેચ્છાઓ છે. સન્ડે સ્કૂલ શિક્ષકો, આ વખતે સન્ડે સ્કૂલ ખાસ આપણે ભેગા મળી શક્યા નહીં, પણ ઓનલાઈન ઘણા શિક્ષકોએ સેવાઓ આપી. ઊભા થશો. સુપરિન્ટેન્ડન્ટ શારણબેન અને એમની ટીમ, તમારો આભાર માનીએ. તમારી પણ નિયમિત રવિવારની સેવાઓ અને વિવિધ વર્ગો તમે લીધા. અમે તમારા આભારી છીએ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે અને એના મહિમાને માટે વાપરે. તમારા દ્વારા બાળકોને જે જ્ઞાન મળ્યું છે એ ટકી રહે અને આ વર્ષમાં આપણા બાળકો ખૂબ વિશ્વાસમાં આગળ વધે અને સન્ડે સ્કૂલ ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. લે પ્રીચર્સ ઊભા થશો. બધા જ લે પ્રીચર્સ, તમે અમને બાઇબલ અભ્યાસમાં સહાય કરો છો. જો કે 2 વર્ષથી આપણા બાઇબલ અભ્યાસ બંધ છે, પણ ફ્રાન્સિસભાઈ જેવાએ તો એમની ઓનલાઈન સેવાઓ બાઇબલ અભ્યાસની ચાલુ રાખી અને એનો ઉપયોગ કર્યો. સંજયભાઈએ પણ એમની ઓનલાઈન સેવાઓ દ્વારા વચનો આપીને ઉપયોગ કર્યો છે. એવા બધાને આપણે અભિનંદન પાઠવીએ છીએ. પણ તમારી નિયમિત સેવાઓ માટે પ્રભુ આશીર્વાદ આપે અને નવા વર્ષમાં પણ વચનની સેવા માટે ખૂબ વાપરે. પ્રભુએ તમને જે મોટું માન આપ્યું છે લેવદેશકોનું, અમે પણ સન્માનીએ છીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બેસો. જેનિટર સુનિલભાઈને કુટુંબ ઊભા થશો. મીનાબેન, બાળકો, એમની ઉત્તમ સેવાઓના માટે પ્રભુનો આભાર માનીએ છીએ.
આખું વર્ષ આપણને આ ચર્ચ વસાઈ રીતે બેસીએ માટે સ્વચ્છતા, નોટિસો ફેરવી, બીજી વ્યવસ્થાઓ અને અમારા જે ઓફિસના કામ, ટ્રેઝરરના કામ, સેક્રેટરીના કામ એ બધા એમણે કર્યા. ખૂબ મહેનત કરી અને ચર્ચનું કમ્પાઉન્ડ સારું રહે માટે સતત એમણે જે વ્યવસ્થા કરી છે. સુનિલભાઈ તમારો, મીનાબેન તમારો, બાળકો તમારો અમે ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે. સ્વપ્નિલ તો ઓનલાઈનમાં પણ અમને ખૂબ સહાય કરી, અમે આભાર માનીએ. જોન્સનભાઈ તમે ઊભા થશો ઓનલાઈન તમારી સ્વપ્નિલની સેવાનો માટે. અમે પ્રભુની સ્તુતિ કરીએ. સની તમારો પણ આભાર માનીએ છીએ. તમારી સેવાઓ આખું વર્ષ રહી. પ્રભુ તમને આશીર્વાદ આપે અને ઓનલાઈન ચાલુ રહે એવી અમારી શુભેચ્છાઓ છે. એકચ્યુઅલી રીતે એવી અપેક્ષા કે ઓનલાઈન બંધ થઈ જાય અને કોરોના બંધ થઈ જાય ને સેવાઓ, આપણી ભજન સેવાઓ એ જ મળે. પણ કદાચ પરિસ્થિતિઓ ખરાબ થાય તો ઓન લેવા ભજન સેવાઓ ચાલુ રાખવી પડે તો એમાં સહકાર આપશો અને એના માટે પ્રાર્થના કરશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. બેસશો. હિમાંશુ ને સ્ટાફનો પણ આભાર માનીએ છીએ. પ્રભુ હિમાંશુને, એમના પરિવારને, આખા સ્ટાફને આશીર્વાદ આપે. જો એ સ્વયં સેવા આપી વર્ષ દરમિયાન કોરોનામાં, એ બધા જ જુવાનો, લગભગ 30 જેટલી અમારી ટીમ હતી અને એમણે ખૂબ મદદ કરી. એમનો અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે અને જરૂર પડે, કદાચ પરિસ્થિતિઓ આવે તો ફરીથી સ્વયં સેવા માટે પધારશો અને તમારી સેવાઓ આપશો એવી નમ્ર વિનંતી અમે કરીએ છીએ. પ્રભુભોજનની જે સમિતિ છે એમણે આપણને નિયમિત પ્રભુભોજનની વ્યવસ્થાઓ આપી. આશીષભાઈ તમારો, તમારી સમિતિનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આ દિવસો દરમિયાન મિલકત સમિતિએ જે બધી મહેનત કરી, આપણા બોર્ડ નવા કરાવ્યા, બહાર બાઇબલના વાક્યો લખવામાં આવ્યા અને બીજે પણ રંગરોગાણ વગેરે કરવામાં આવ્યું અને મિલકત સારી રહે માટે પ્રયત્ન કર્યા. કિરીટભાઈ ડાભી સાહેબનો, એમની ટીમનો આપણે આભાર માનીએ છીએ. અને સાથે સાથે જે વ્યવસ્થા સમિતિ અમરીશભાઈની, જેઓ સિક્યુરિટીની વ્યવસ્થા કરે છે આ દિવસોમાં, એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ એમની સેવાઓ આશીર્વાદિત કરે. આપણી સમિતિઓ દ્વારા વિવિધ લોકોને જે મદદ થઈ, એમાં કોમ્યુનિટી વેલફેર સમિતિએ પણ જે સેવાઓ બજાવી, સમાજ સેવા સમિતિએ જે સેવાઓ બજાવી, મહિલા મંડળે જે સેવાઓ બજાવી, એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ એમની સેવાઓ આશીર્વાદિત કરે અને એના મહિમાના માટે હજુ પણ વધુ વાપરતા રહે એવી અમારી શુભેચ્છાઓ છે. નાતાલની સલામ ખૂબ આવી છે. કર્નેશભાઈ ક્રિસ્ટી અને એમનો આખો ક્રિસ્ટી પરિવાર, એલ્વિનાબેન, મોનિકાબેન, ઈમુભાઈ, નિર્મળાબેન ક્રિસ્ટી અને પરિવાર, એ બધાએ આપણા માટે પ્રાર્થનાઓ કરી છે. શીલાબેન બીમાર હતા, એમના માટે પણ પ્રાર્થના ચાલુ રાખશો તેવી વિનંતી કરી છે. અને નિર્મળાબેને બાળકો માટે મહિલા મંડળ, સન્ડે સ્કૂલ, ક્વાયર, મેથોડિસ્ટ માટે જે ભેટો મોકલાવી, આપણે એમનો આભાર માનીએ છીએ. ફરીથી લુસિયાબેન, સ્વર્ગસ્થ જોનભાઈ કે ક્રિશ્ચિયનના પત્ની અને બાળકોનો આપણે ખૂબ જ આભાર માનીએ છીએ એમની મદદ માટે. વર્ષાબેન પરમાર અને નિહારિકાબેન ડેવિડ તથા ગુડ્ડુભાઈ પરમાર, એમણે પણ આપણને 1 લાખ રૂપિયાની સહાય કરી છે, જેના વડે કીટ વિતરણ કરવામાં આવશે બાળકોને, સન્ડે સ્કૂલને, મંડળીને અને સ્તુતિને માટે પણ, સ્તુતિ સંદીપ ડેઠે માટે પણ ખાસ મદદ કરી છે. સ્તુતિ માટે આપણે વ્હાઇટ ગિફ્ટ સન્ડેના દિવસે જે ફંડ ઉઘરાવ્યું એ ભજન સેવા પછી પણ થોડું વધ્યું એટલે 30,500 રૂપિયા થયા. અને વર્ષાબેન એમાં ઉમેર્યા બીજા 20,000 એટલે 50,500 રૂપિયા થયા છે. એ આપણે સ્તુતિને માટે ફિક્સમાં એમના જ ખાતામાં, લતાબેનના ખાતામાં મૂકીશું કે જેથી સ્તુતિને માટે એમાંથી ભણવાનો ખર્ચ નીકળે. તમારે કોઈને મદદ કરવી હોય તો એમને કરી શકો છો. ટ્રેઝરર જ્યારે હાજર હશે ત્યારે આપણે એ મદદ એમને આપીશું કે જેથી તેઓ ફિક્સ કરે અને એમાંથી સ્તુતિના ભણવાનો ખર્ચ નીકળે. જોયલભાઈ મર્ચન્ટ તથા કુટુંબ તરફથી, ઇટાલીથી ગેલવિનભાઈ રાઠોડ, રોયલભાઈ મર્ચન્ટ તથા કુટુંબ, પરિમલભાઈ ચૌહાણ તથા કુટુંબ, એમણે આપણને પ્રદેશથી સલામો પાઠવી છે. જનરલ સેક્રેટરી રેવરન્ડ ડોક્ટર ન્યૂટન પરમાર સાહેબ તથા કુટુંબ, આપણા માનનીય બિશપ NL કરકરે સાહેબ તથા કુટુંબ, આપણા કોન્ફરન્સના આગેવાનો રેવરન્ડ ડોક્ટર ઇમાન્યુઅલ કાંત, રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન અને આલાપભાઈ માસ્ટર તરફથી આપણને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. વડોદરાના ડીસુ રેવરન્ડ ઓગસ્ટિન ફેઝ સાહેબ, આનંદીબેન, તેમાં ડિસ્ટ્રિક્ટ લીડર ખાનદાસભાઈ તરફથી અને ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી નગીન સાહેબ તરફથી પણ આપણને સલામ પાઠવવામાં આવી છે. વુમેન્સ વર્કના એક્ઝિક્યુટિવ સેક્રેટરી કુમારી આયરીન પરમાર બેન તરફથી પણ આપણને સલામ પાઠવવામાં આવી છે. સુધીરભાઈ રાઠોડના પુત્રી ઝંખનાબેન તથા કુટુંબ તરફથી પણ અમેરિકાથી આપણને સલામ પાઠવવામાં આવી છે.
સાથ સાથે જહાભાઈ એ દેસાઈ, જહા ભરવાડ, જેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર છે, એમણે પણ આપણને નાતાલ અને નવીન વર્ષની શુભેચ્છા પાઠવી છે અને લખ્યું છે કે આપના પરિવાર માટે ખૂબ જ આશીર્વાદો લાવનારું બની રહે નવું વર્ષ, એવી એમના અંતરની પ્રાર્થના છે. સેમસનભાઈ દાસ તરફથી એમના એરિયાના જે કુટુંબો છે, દાનાર્પણ સંબંધી જાહેરાત છે કે રણકાર તેમજ જે આપણું કેલેન્ડર છે એ સેમસનભાઈ દાસ પાસેથી તમે મેળવી લેશો, અહેવાલ પણ મેળવી લેશો. 25 અને 26 તારીખના રોજ ચર્ચમાંથી સેમસનભાઈ પાસેથી તમે આ મેળવી શકો. તમારા વિસ્તારો દૂર છે માટે એમણે આ રીતે જાહેરાત આપી છે. કોમ્યુનિટી વેલફેર તરફથી જે ભેટો આપવામાં આવી છે, ચાદરનો સેટ અને 600 રૂપિયા મેળવી લેશો મારી પાસેથી, તેવી બેને કેટલાક બહેનો માટે ભેટ મોકલાવી છે, તેઓ તમે પણ મેળવી લેશો એવી વિનંતી કરવામાં આવે છે. અત્યારે આપણે છેલ્લું ભજન ગાઈએ. ચાલો બંધુ આજે આપણ આનંદે સંચય, 74મું ભજન. સોરી માફ કરશો, 74 જ છે ગીત તો, પણ બીજું છે અને એના જરા લિમિટ કરી દઈએ. 1 જ મિનિટ ઉભા રહેશો. 74મું ગીત એનો પહેલો અને છેલ્લો ગીત આપણે ગાઈએ. 74મું ભજન પહેલો અને છેલ્લો ગીત ગાઈએ. આપણે ઊભા થઈએ. ચુમ્મોતેર જો આ સુંદર નાનું વાલા પરમેશ્વર પિતાજી, અમને આનંદ છે કારણ કે તમે મારા પર મોટી કૃપા કરી છે.
અને નાતાલે તમારું ભજન કરી શક્યા. અમે આભાર માનીએ છીએ. જે વચન અમને મળ્યું કે અમારે સતત ભજન કરવાનું છે અને પ્રભુને ઓળખીને એમને સન્માન આપવાનું છે, એ વચનને માટે આભાર માનીએ છીએ. એની આગળ અમારું જીવન સમર્પવાનું છે. અને તેથી પ્રભુ અત્યારે અમે અમારી જાતોને તમને સોંપીએ છીએ. છૂટા પડીએ પહેલા અમારો બધાનો સ્વીકાર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ ઈસુ જે અમારા માટે જન્મ્યા, એમને જીવન સોંપીને બાકીની જિંદગી અમે શાંતિથી જીવી શકીએ અને એમના આગમનના માટે તૈયારી કરી શકીએ એવી કૃપા માંગીએ છીએ. અમારી ભૂલો ક્ષમા કરજો અને તમારી દયા નીચે અમને રાખજો એવી પ્રાર્થના કરીએ છીએ. વાતાવરણ ખરાબ છે, દિવસો ખરાબ આવતા જાય છે, પણ ખ્રિસ્તની શાંતિ જે સર્વસમજ શક્તિથી પર છે એ અમારા જીવનો સંભાળી લે એવી કૃપા માંગીએ છીએ. અને બધી જ પરિસ્થિતિઓમાં અમે પસાર થઈ શકીએ, અમને સહનશક્તિ મળે, અમને હિંમત મળે, અમને બળ મળે અને અમે વિજયી બનીએ ઈશ્વરના નામમાં એવી પ્રાર્થના કરીએ છીએ. અને સર્વ જગ્યાએ ઈશ્વરનું નામ મોટું કરીએ એવી કૃપા માંગીએ છીએ. અને તેથી પ્રભુ અમારા બધાની સહાય કરજો. છૂટા પડીએ ત્યારે તમે દોરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી સમિતિએ જે કેકની વ્યવસ્થા કરી છે એને આશીર્વાદ આપો એવી કૃપા માંગીએ છીએ. જે મહેમાનો અહીં પધાર્યા એમને આશીર્વાદ આપો. જે પત્રકારો અહીં આવ્યા અને અમારા માટે જે કવરેજ કર્યું એમને આશીર્વાદ આપો. અને એમની સેવાઓ તમે માન્ય કરો અને એમના ઘરોને સુખી કરો, એમની મહેનત સફળ કરો, આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અને તમારી કૃપા નીચે હવે પછી અમને સર્વને રાખજો એવી વિનંતી કરતા તમારા સમર્થ હાથોમાં અમારા જીવનો સોંપીએ છીએ. અમારા વાલા ઈશ્વર નામે માગ્યું છે માટે સાંભળીને સ્વીકાર કરો. આમેન. અને હવે પરમેશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિથી પર છે તે તમારા હૃદયોની, મનોની અને જીવનોની સંભાળ રાખશે. અને પછી ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ અને આનંદ આપણી સર્વની સાથે અને પ્રભુના બધા જ ભક્તોની સાથે આજે અને સર્વકાળ સુધી હોજો. આમેન. ખુશી ખુશી